સ્વામીના પ્રવચન દ્વારા આપણે માહિતગાર થઈએ. પૂજ્ય મુરલીધર સ્વામી. भक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. भगतजी महाराजनी जय. शास्त्रीजी महाराजनी जय. योगीजी महाराजनी जय. मोक्ष स्वामी महाराजनी जय. महंत स्वामी महाराजनी जय. प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय. सुरत मंदिर द्विदशाब्दी महोत्सवनी जय. 13 તારીખે પરમ પૂજ્ય સ્વામી બાપા અક્ષર નિવાસી થયા. તે પહેલાની ક્ષણો અને સ્વામીશ્રી અક્ષર ધામ ગમન કર્યું અને ત્યાર પછી તે અત્યાર સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ પૃથ્વી પર શું કાર્ય કર્યું છે એના ગુણગાન અત્યાર સુધી આપણે બહુ સાંભળ્યા છે. પરંતુ એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે સ્વામીશ્રીએ પોતાના 95 વર્ષ દરમિયાન જે પ્રભાવ આ પૃથ્વી પર પાડ્યો એ પ્રભાવ કઈક મુઠ્ઠી ઉછેરો છે. એ પ્રભાવ લૌકિક દ્રષ્ટિથી પણ એટલો જ મોટો પ્રભાવ છે અને આધ્યાત્મિક રીતે પણ એટલો જ મોટો પ્રભાવ છે. 95 વર્ષના ઇતિહાસની અંદર સ્વામીશ્રીએ પોતે જે પ્રભાવ પાડેલો છે, જેની અંદર સ્વામીશ્રીએ પોતે પોતાના દેહને નીચોવી નાખેલો છે અને એ જે પ્રભાવ પાડ્યો એ પ્રભાવથી આખી દુનિયા અંજાયેલી હતી. પરંતુ બીજી વાત આપણે કહેવી તો કહી શકીએ કે 13 તારીખે પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતે અક્ષરધામ ગમન થયા અને ત્યાર પછીના 4 દિવસની અંદર સ્વામીશ્રીએ 95 વર્ષમાં જે પ્રભાવ પાડેલો ને એવો ને એવો પ્રભાવ ફરી વાર એ સ્વામીશ્રી 4 દિવસની અંદર ગયા પછી પાડેલો છે. તમને એવું લાગશે, દરેકને અનુભવાય છે, દરેક વ્યક્તિને એવું અનુભવાય છે. તમે ગમે ત્યાં જાઓ ને ભારતના ખૂણા ઉપર કે દરેક જગ્યાએ સ્વામીશ્રીનો એ પ્રભાવ હૃદયની અંદર અંકિત થયેલો છે. કોઈ પણ જગ્યાએ જાઓ તમે અત્યારે અનુભવતા હશો. સ્વામીશ્રી એવો પ્રભાવ પાડ્યો છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીનો આ દિવ્ય પ્રભાવ, એ પ્રભાવનું કારણ શું છે? 3 દિવસ પહેલા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી અહીં આવેલા, સારંગપુર મંદિરના કોઠારી સ્વામી. એટલે બપોરે લગભગ 3 વાગે અમે એક ચર્ચા વિચારણામાં બેઠેલા અને એમાંથી સહેજે એક વાત નીકળી. એ વાતચીતની અંદર એવી વાત થઈ કે સ્વામીશ્રીએ 4 દિવસ દરમિયાન જે પ્રભાવ પાડ્યો છે ને એ કલ્પના બહારનો છે. પણ એ પ્રભાવની સાથે સાથે સ્વામીશ્રીએ દિવ્યતા જે મૂકી છે ને કંઈક જુદી છે. ત્યારે બેઠેલા જેટલા સંતો હતા ને એ સંતો બધા એક અવાજે બોલ્યા
કે પૂર્વે સેવા તો ઘણી બધી કરેલી છે, આપણે બધા સંતો સમય અવસરમાં સેવા કરતા હોઈએ, પણ અહીંયા જે 4 દિવસ કે 5 દિવસ જે સેવા થઈ ને, એ સેવાની વિશેષતા શું હતી, અથવા તો એ અંદરનું ફિલિંગ શું હતું, એ કંઈક જુદું હતું. મેં જ્ઞાનેશ્વર સ્વામીને એવી વાતચીત કરી, કીધું આપણો જે ડિપાર્ટમેન્ટ હતો, જે સુરત અને ભાવનગરના સ્વયંસેવકો હતા, જે સ્વયંસેવકોનો આખા સમયની અંદર અઘરામઘરો જે પાઠ કહેવાય, આ સ્વયંસેવકોનો હતો. અને એ સ્વયંસેવકો કેવી હાલતમાં સેવા કરતા, અને એ જે સેવા જે ચાલતી તો પણ રાત્રે આમ ઉભા રહેવા માટે સક્ષમ ન હોય, કારણ કે 12 કલાકની સરળ ડ્યુટી હતી સ્વયંસેવકોની. અત્યાર સુધી સમયા કેવા હતા કે જે સમયની અંદર વાહન બધા આવી જાય ને, પછી એને સળંગ 12 કલાક સુધી ઉભો રહેવાનો હોય, પણ વાહન આવી પાર્ક થઈ જાય પછી શાંતિ હોય 2-3 કલાક, અને પછી સમયો પૂરો થાય, પછી વિદાય થાય, પછી બીજે દિવસે તમારે કાંઈ ન કરવાનું હોય. પણ આ સમય એવો હતો કે જેની અંદર કોઈ પણ વાહન આવે ને, એ પછી પાર્ક થાય છે, અને પાર્ક થાય પછી વાહન જાય છે, પણ ક્યારે જાય છે તો કે પાર્ક થતા જાય છે, જતા જાય છે, નવા આવે છે, જૂના જાય છે. એમાં એક સેકન્ડનો પણ ગેપ નથી. 1 કલાકની 1200 થી 1500 કાર સારંગપુરમાં પ્રવેશ કરતી આપણા પાર્કિંગમાં. 1200 થી 1500 કાર 1 કલાકની અંદર. તમે ગણતરી મૂકજો કે કેટલી મિનિટે કાર થઈ. આ તો તમને ખાલી કારની વાત કરું છું. બસની વસ્તુ જુદી, ટેમ્પા છે, બાઇક છે, એની વસ્તુ જુદી. 1200 થી 1500 કાર પાર્કિંગની અંદર જ્યારે પ્રવેશ થતી હોય, અને પછી એની એક્ઝિટ પણ એટલી થતી હોય, પરંતુ એ સળંગે સળંગ નોનસ્ટોપ રાત્રિનો સમય હોય તો પણ 700 કારની એવરેજ આવી છે. રાત્રિના 6 કલાક ગણીએ તો 700 થી 800 કારની એવરેજ રાત્રિની આવી છે. બીજા બધા વાહન જુદા. આ માણસ ક્યાંથી આવ્યો? બીએપીએસ ના અનુયાયીની ગણતરી મૂકીએ તો આખું જેટલો કોઈ વર્ગ આવ્યો ને, એમાંથી 30 થી 35% વર્ગ આપણે એવો મૂકી શકીએ કે આપણા બીએપીએસ ના અનુયાયી, અને બાકીનો બધો બહારનો વર્ગ એ સ્વામિનારાયણ દર્શન માટે દોડી આવેલો છે. આપણે બુદ્ધિમાં બેસતું નથી. પછી મેં સભાની અંદર સંતોની હાજરીમાં વાતચીત કરી. મેં કીધું દરેકે દરેક ડિપાર્ટમેન્ટને મેં જોયા છે. હું અમારા ડિપાર્ટમેન્ટની વાતચીત કરું તો 13 તારીખે સ્વામિનારાયણ સમાચાર મળ્યા ને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારથી તે 17 તારીખે વિદાય થયા ને, ત્યાં સુધી સ્વયંસેવકો જે સેવા કરી છે ને, કલ્પના બહારની સેવા છે. વ્રત ઉપવાસ ચાલતા હતા. સ્વામીના ધામગમનનો વિરહનું દુઃખ હતું, અને એની સાથે સાથે આમ સળંગ ખડે પગે ઉભી રહેવાનું. પાર્કિંગ ટ્રાફિક ટોટલ વાહન આવે જાય એનો બધો કંટ્રોલ આપણે કરવાનો, અને સ્વામિનારાયણ દર્શન કરી વિદાય તેની એક્ઝિટ જે હતી, એક્ઝિટનો કંટ્રોલ પણ આપણે કરવાનો. તો આ બધા પાર્ટમાંથી સ્વયંસેવકો 12-15 કલાક સુધી પોતે સેવા કરતા. અને ટ્રાન્સપોર્ટ પાર્કિંગના આપણા સંતો હતા ને, એ જેટલા સંતો હતા નાના મોટા, એ તમામ 18 થી 22 કલાકની ડ્યુટીમાં હતા. 4 કલાક નોન સ્ટોપ, ઓલા 4 દિવસ નોન સ્ટોપ, 18 થી 22 કલાક કોઈ સંત સૂતું જ નથી. એટલી ડ્યુટી, હેવી ડ્યુટી ને એટલા, અને બધા એટલા ટ્રાફિકની સમસ્યાઓ ભરવાથી રસ્તા બંધ થાય વગેરે વગેરે. અને બધા પાર્ટમાંથી જ્યારે બહાર નીકળાતું હતું ને, એ કેમ નીકળાતું કોઈને ખબર પડતી નહોતી. સંતોને તો ઉપવાસો એટલે લિક્વિડ ઉપર હતા, કોઈ અનાજ જમ્યા જ નથી સંતો. 17 તારીખે બાપાની અંતિમ ક્રિયા પૂરી થઈ ત્યાં સુધી સંતો કોઈ અનાજ નથી જમ્યા, અને લિક્વિડ ઉપર કે નાનું મોટું ફ્રૂટ કે જે જેની સ્વાસ્થ્યની અનુકૂળતા પ્રમાણે લેતા હતા. પણ એમાંથી પણ સંતો 22 કલાક ખડે કપડે ઉભા રહેલા છે. જેમ આપણા ડિપાર્ટમેન્ટની વાત કરીને, એવા અન્ય બધા ડિપાર્ટમેન્ટ લગભગ 50 જેટલા સંતો જે વ્યવસ્થાપક વાળા હતા, એ પોતે સૂતા જ નથી. વિવેક દર્શન સ્વામીને મેં પૂછ્યું, મેં કીધું તમારા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનો પાર્ટ શું કેવી રીતે રહ્યો? અમે અહીંથી સમાચાર, અમને 6:16 અમને સમાચાર મળ્યા. ફોન આવ્યો કે તમે તાત્કાલિક 5 મિનિટમાં નીકળો. એટલે 6:16 અમને સમાચાર, પણ 6:32 અમે અહીંથી નીકળી ગયેલા સાંજે. વિવેક દર્શન સ્વામીએ વાત કરી કે અમે ત્યાં પહોંચ્યા, અને પહોંચ્યા ને અમારું કાર્યવાહક ઇલેક્ટ્રિકના સંતોનું થયું. અમારા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં જેટલા સંતો છે એમણે પોતે 13 તારીખે રાત્રે જે પહોંચ્યા,
14 તારીખ અને 15 તારીખના બપોર સુધી નોન સ્ટોપ કોઈ પૂજા કરવા સિવાય તે ખસી નથી શક્યું. પૂજા કરવા સિવાય ખસી નથી શક્યું. એટલી તાબડતોબ તૈયારી કરી ત્યારે સ્ટાર્ટિંગ થયું. બાપાનું જે -10 ડિગ્રીની અંદર ટેમ્પરેચર સેટ કરી જે ગોઠવણ કરેલી, પણ એને મેન્ટેન જે કરવાની હતી ને એ તાત્કાલિક ધોરણે બધું કરવાનું બહુ અઘરા વિષય હતા. આ તો મેં ઇલેક્ટ્રિકનો આપણા અહીંના સંવેદ દર્શન સમિતિએ મેં એને પૂછ્યું, પણ એવા તો દરેકે દરેક જગ્યાની વાતચીત કરીએ. આ બધી તાકાત કેવી રીતે આવી? ત્યારે જ્ઞાનેશ્વર સ્વામીએ વાત કરી એ કે જો કોઈ પણની બુદ્ધિમાં, આ તો આપણા ગુરુ હતા એટલે વસ્તુ આપણે વિચારીએ, પણ કોઈ પણની બુદ્ધિમાં બેસી શકે એવું છે જ નહીં કે આ તાકાત ક્યાંથી આવે. બાકી બની જ ન શકે. અમારા શરીરની કેટલી તાકાત અમને ખબર હોય કે કેટલા સમયમાં શું થાય, કેટલું બોરિયન શું થઈ જાય. પણ આ 4 દિવસ દરમિયાનની અંદર ભલે થાકાવટ થઈ ગઈ, પણ રાત્રેના સમય કે તમે પૂજા કરવા જાઓ ને તો તમારો થાક ઉતરી ગયેલો છે. એ સ્વામીશ્રી દિવ્યતાની શક્તિ બાપાએ પૂરેલી હતી. મોઢા ઉપર કોઈને પણ જે દુઃખની ગ્લાની હતી, પણ સાથે સાથે શરીરે કરીને, સ્વામીશ્રી દિવ્યતાએ કરીને એ બધું દુઃખ છે ને નિર્મૂળ થઈ ગયેલું હતું. અંતને સારંગપુરમાં જોયું. કોઈ કલ્પના કરી શકે કે આવી રીતે બની શકે? અને જેટલો કોઈ પ્રવાહ આવ્યો ને, એ પ્રવાહની પોતાની નજર ક્યાં હતી? એક જ નજર, બાપાના દર્શન ક્યાં થાય છે? એને મંદિરના દર્શન સાથે એને પાણીની નહીં, પાણીની બોટલો આપણે આપતા, પાણીની કોઈને પડી નથી, જમવાની કોઈને પડી નહોતી, પણ સતત એક જ ટાર્ગેટ, સ્વામીના દર્શન ક્યાં થાય છે, સ્વામીના. અને દર્શન કરવા આવતા તો 3 કલાકને લાઈનમાં રહેવાનું હોય. 2.5 કલાક, 2 કલાક, 1.5 કલાક જેવો સમય. અને તો પણ કોઈ પણ આજે દુનિયામાં ગમે ત્યાં જાઓ, એક જ વાત, શું મેનેજમેન્ટ હતું, શું આયોજન હતું, શું દર્શન થયા, શું દિવ્યતા હતી, તે શું એવું મેનેજમેન્ટ આપણું હતું? કાંઈ એટલા લેવલની આપણે થિયરી નહોતી કરી, પણ બધાના માનસ ઉપર જે અસર થઈ છે ને, એ અસર કરનાર પ્રમુખ સ્વામી મહારાજ પોતે છે. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે જરા કઈક સાહજિક વાતો નીકળી હોય પૂર્વે ઘણા સમય પહેલા, ત્યારે સ્વામીશ્રી એવું બોલેલા કે કોઈને કલ્પના નહીં હોય એવા લોકો આવશે. સાહજિક સ્વામી અને આમ દેખીતી રીતે લૌકિક રીતે જોઈએ ને તો સ્વામીની જે ઇમેજ પૃથ્વી પર છે એ ઇમેજ પ્રમાણે જે કઈ પ્રભાવ પડવો જોઈએ અને જેટલી પબ્લિક આવી પડે એવી જે આપણે કલ્પના કરીએ, એ કલ્પના કરતા પણ ઘણી અધિક પબ્લિક એ સ્વામીના દર્શન માટે આવી છે. એ બધી તાકાત એ સ્વામી બાબાએ પોતે મૂકેલી છે, દિવ્યતા મૂકેલી છે. અને બધા શક્તિ, જે દુઃખ હતું ને, એ દુઃખ તો અંદર આમ ફિલિંગ થતું હોય દરેક વ્યક્તિને. એ તો હવે તમે વિડીયો જોશો ત્યારે ખબર પડશે કે કેવી રીતે એ સમયગાળો હતો. પણ એ સમયગાળાની અંદર બધા ઉભા રહી શક્યા. શું આપણે સમાચાર મળે કે આ ઘટના બની અને પછી આપણે આ તાકાતથી લડી શકીએ? આપણે શું આટલા સ્વયંસેવક ભેગા કરીને મેનેજ કરી શકીએ? ભાંગી પડે, બની ન શકે તો દુઃખની ગ્લાની પણ છે, પણ સાથે સાથે આ ટોટલ વ્યવસ્થાનું મેનેજ કરવાનું એ શક્તિ પણ, એ બધી બાપાનો પ્રતાપ કહેવાય. બાકી બની ન શકે. બોલવાની હોશ જ્યારે ન હોય અને ત્યારે હજારો સ્વયંસેવકને બળ પ્રેરી અને સેવામાં જોડવાના ક્યાંથી બની શકે? એ કેવળ બાપાની કૃપા કહેવાય. સ્વામી બાપાની દિવ્યતાનો આ પ્રભાવ છે. અને જેટલા લોકો આવ્યા એ કેવા આવ્યા? જે આપણા સુરતના સ્વયંસેવકો વીઆઈપી મહેમાનની કાર આવે અને એ જગ્યાએ જેની સેવા હતી, મને ખ્યાલ પ્રમાણે ક્ષેત્ર 1ના સ્વયંસેવકો હતા. એને પોતાને ખ્યાલ છે કે કેવા કેવા મહેમાન આવે. તમે રાત્રે 2:30 વાગે જાઓ, 3 વાગે જાઓ, રાત્રે 4:30 જાઓ, 5 વાગે જાઓ, બપોરે 2 વાગે, 3 વાગે જાઓ, વિધિન 8 મિનિટ કે 10 મિનિટની અંદર 8 થી 10 ગાડીનો મોટો કાફલો વીઆઈપી મહેમાનનો આવ્યો છે, આવેલો જ હોય, સળંગે સળંગ નોન સ્ટોપ. ખાલી 13 તારીખ પછી અમે અહીંથી જ્યારે નીકળ્યા અને અમે જ્યારે મેઇન રોડ ઉપર જ્યારે ચડ્યા, હું અહીંની વાત નથી કરતો, વડોદરા વટાયું ત્યારથી અમારી ગાડીના ચાલકને પૂછ્યું, કેતન લગભગ કેતન જ હતો, સળંગે સળંગ અક્ષરદેવીની ગાડી હતી. અમે બોચાસણ બેઠ્યા ત્યારથી જોયે ને તો અક્ષરદેવીની લાઈન જ લાગી.
અક્ષરદેરી હું તમને 13 તારીખની રાતની વાત કરું છું. 16મી તારીખે સાંજે પીપળી પાસેથી સારંગપુર પહોંચતા 5 કલાક લાગે. રાહ જોજો તાકે જે ટ્રાફિક જેટલો હતો, ટ્રાફિક કે ગાડીઓ જેટલી હતી, પણ આ બધાના ભાગની અંદર લોકોને કેવા કેવા વિચાર આવ્યા. તારાપુર ચોકડી પાસે એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે. એ ભાઈને પોતાને 13 તારીખના સમાચાર મળ્યા. 14 તારીખે એને જોયું કે પ્રવાહ બહુ જાય છે. 14 તારીખે રાત્રે એમને પોતાનો વિચાર આવ્યો. એ પોતે મારવાડી શાહ અને મારવાડી પોતે, અને એમને પોતાને વિચાર આવ્યો કે શાંતિલાલ શાહ મારવાડી, એને વિચાર આવ્યો કે આટલો બધો મોટો સમુદાય પ્રમુખ સમાજના દર્શને જાય છે અને આ ધીમે ધીમે ગાડી જાય છે અને આ બધા જ સમાચાર મળે તરત નીકળી ગયેલા છે, એના ખાવા પીવાની વ્યવસ્થા શું હોય, આપણે કંઈક વિચારવું જોઈએ. એમણે છે ને એના મિત્રો થોડું કંઈક વાતચીત કરી અને એમણે પોતાનો હોટેલો બિઝનેસ તો હતો જ નહીં, અને ઇલેક્ટ્રિકનો પોતાનો જે શોરૂમ હતો કે દુકાન હશે નાની મોટી, એની બાજુની અંદર એમણે પોતે તાત્કાલિક ટેન્ટ ઉભો કર્યો. કારણ કે આ સમયે એને કંઈક જાણ્યું કે કંઈક અનાજ ખવડાવે કે ન ખવડાવે, ખ્યાલ ન આવ્યો, એટલે એને મોરૈયાની ખીચડી બનાવવાની શરૂઆત કરાવવાની કોન્ટ્રાક્ટને સાહેબ કરાવી દીધું. મોરૈયાની ખીચડી અને શાક, આ બે વસ્તુ એને બનાવીને જેટલા કોઈ નીકળે એ બધા જમાડવાનું ચાલુ કર્યું. 15 તારીખે એને ચાલુ કર્યું. એને કાઉન્ટિંગ કર્યું તો 25,000 જેટલા ભક્તો એમને ત્યાં પોતે છે. 25,000 ભક્તો. આવા લોકોને વિચાર આવી ગયા. લોકોને જ્ઞાની હતી, પણ સાથે સાથે એક ભાવના હતી કે આવા સમય મારે શું કરી નાખવું. આપણે અહીંના વોરા સમાજના આપણે એલઈડી સ્ક્રીન લાવે છે, ગુલામભાઈ એનું નામ છે. એમને પોતાનો બહુ મોટો એલઈડી સ્ક્રીનનો બિઝનેસ છે. એને શુભેચ્છા આપણે શ્રદ્ધાંજલિ માટેનો મને મેસેજ મોકલ્યો સુરતથી, અને મેસેજ મોકલીને કીધું કે સ્વામી જેટલી એલઈડી સ્ક્રીન જોઈએ એટલી હું સેવામાં મોકલીશ, તમે મને આજ્ઞા આપજો તો હું તમને તાત્કાલિક મોકલી દઉં. આ એમની ભાવના. રાજકોટમાં એક એલઈડી સ્ક્રીન લાગેલી હોય, એડવર્ટાઇઝમેન્ટ મોટી સ્ક્રીન મૂકેલી છે. સ્વામીના સમાચાર મળ્યા તરત એમને શું મંદિરે આવ્યા, અને મંદિરે આવીને સંતોને વાતચીત કરતા કીધું કે તમારે સ્વામી બાપાના સમાચારનો જેટલો કોઈ પાર્ટ હોય ને મારી રોડ ઉપર એલઈડી સ્ક્રીન છે એની તો હું સેવાની જે 4 જેટલા દિવસ તમારે 17 થાય છે હું સેવામાં એ કરી દઈશ. આ બધી વાતો કેવી છે? હૃદયની ભાવનાની વાત. પણ દિવ્યતાનો પાઠ કેવો છે? મોટા વરાછામાં એક 70 વર્ષના દાદીમાં, એ વૈષ્ણવ પરિવારના, અને વૈષ્ણવ પરિવારમાં આપણને ખબર છે મરજાદી હોય એટલે એને કોઈ સાથે લેવા દેવામાં ભગવાનની ભક્તિ. પ્રમુખ સમાજના ટીવી ઉપર એને દર્શન વારે તેને પ્રત્યક્ષ દર્શન પ્રમુખ સમાજના ક્યારેય નહોતું કર્યા. એ 70 વર્ષના દાદીમાં એ રટણ કર્યું કે મને પ્રમુખ સમાજના દર્શન કરવા છે. આ પૃથ્વી પર ભગવાન જેવા છે, ભગવાન જેવા છે, ભગવાન જેવા છે, રટણ કરે. પણ એના દીકરાઓ પ્યોર વૈષ્ણવ, કોઈ એને સાંભળે એવું જ નહોતું. હવે એનું આ રટણ ચાલતું હતું, એવામાં એના સગા સંબંધી કોઈ ત્યાં આવ્યા. એમાં બાપાએ પ્રેરણા કરી. એને એના દીકરાઓને કીધું, ડોશીમાના દીકરાઓને એના સંબંધી કીધું કે તમારે વાંધો ન હોય તો પ્રમુખ સાના દર્શન કરવા દાદીમાને લઈ જાઓ. કે અમારો વાંધો નથી. 70 વર્ષના દાદીમાને પોતે કાર લઈ અને સારંગપુર દર્શન કરવા બાપાના લાવ્યા. બાપાના દર્શન કરાવીને એને ઘરે સુધી પાછા પહોંચાડી દીધા. બહારના જ લોકો, સત્સંગી કોઈ નહીં, એવી રીતે દર્શન કરાવ્યા. 17 તારીખનો કાર્યક્રમ આખો પૂરો કરીને આપણા યુવકો સુરત આવતા હતા. 18મી તારીખે બપોરે 1 વાગે અંકલેશ્વર એ પોતે ત્યાં સ્ટોપ થયા આપણા યુવકો. અને એ યુવકો સ્ટોપ થયા એટલે એક મારવાડી ભાઈ, બિઝનેસ રિલેટેડ કંઈક નાનો મોટો સંબંધ હશે, અને એમને ત્યાં ગયા. સેજે સ્ટોપ એ કીધું હશે એટલે. હવે ત્યાં સ્ટોપ થયા એટલે એ જે મારવાડી બહેન હતા, લગભગ 35 વર્ષની એમની ઉંમર, એમણે પોતે આપણા યુવકોને વાતચીત કરી. અશ્વિન એ બધા જ હતા. એને વાતચીત કરી કે સ્વામીજીના દર્શનના સમય મેં ટીવી ઉપર બેઠા દર્શન કર્યા છે. 4 દિવસ સુધી કંઈ કર્યું જ નથી. અમે સળંગ દર્શન કર્યા છે. અમે જમવા માટે છે ને રસોઈ બનાવવાનો પાઠ જ નથી કર્યો. 17મી તારીખે અમે છે ને એ દિવસની પેટાવી જ નથી, અને અમે સળંગે ટીવી ઉપર બેસી રહ્યા છે. પ્રમુખ સમાજના દર્શન કર્યા છે. પ્રમુખ સમાજ છે ને
એ ભગવાન જેવા તત્વ આ પૃથ્વી પર હતા એ જતા રહ્યા, હૃદયમાંથી પ્રમુખ સ્વામી નીકળતા નથી. પ્રમુખ સ્વામી મહારાજના દર્શનની આ પ્રેરણા, સ્વામી અગ્નિ સંસ્કાર વિધિ પૂરો થઈ ગયો, 4-5 દિવસ વીતી ગયા. એક આધેડ વયના સૌરાષ્ટ્રના દાદા એ સ્વામીશ્રીના સ્મૃતિ મંદિરે પ્રમુખ સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો ત્યારે ચરણાવીર પધરાવ્યા છે. એ ચરણાવીર પાસે માનમાં ટેકો દઈ પ્રદક્ષિણા ફરે. એ પ્રદક્ષિણા ફરે અને એની પાસે કાપડની કોથળી જે બનાવેલી થેલી જેવું, અને એમાંથી કોઈ સિક્કો કાઢે અને ત્યાં ગલ્લાપેટી મુકાયેલી છે, એમાં ગલ્લાપેટીમાં એક સિક્કો મૂકે અને વળી પ્રદક્ષિણા ફરે અને સિક્કો મૂકે. સંતોએ આ જોયું, પૂછ્યું કે શું છે? એમણે વાતચીત કરી કે હું છે ને સૌરાષ્ટ્ર કોઈ કામ એને કીધું, મને યાદ નથી અત્યારે, પણ કે ત્યાં હું હતો પણ હું મારા ગામ નહોતો અને એને કંઈક યાત્રામાં કંઈક દૂર કંઈક નીકળ્યા હશે, મને કંઈક ખબર નહીં કે આવું થવાનું છે. અને હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં તો બાપાનો અગ્નિ સંસ્કાર વિધિ થઈ ગયો. મને બહુ તાલસ હતી અંદરથી મારે દર્શન કરવા છે. મને સ્વામિનારાયણનો કોઈનો કોન્ટેક્ટ નહોતો, એટલે હું ત્યાંથી મારા પાડોશીને વાતચીત કરી કે મારે આ સારંગપુર જવું છે અને હું આવ્યો છું અને મેં મારી મરણમૂડી માટે રૂપિયા ભેગા કરી રાખેલા. એ રૂપિયા હું એક પ્રદક્ષિણા ફરું. મેં સાંભળ્યું છે કે ભગવાનના 108 નામ હોય, તો 108 નામ મને આવડતા નથી, પણ 108 પ્રદક્ષિણા ફરું છું અને હું મારું દાન અર્પણ કરું છું. સ્વામી બાપાની દિવ્યતા ક્યાં જઈ પહોંચે છે? સ્વામીશ્રીની આ દિવ્યતા, સ્વામીશ્રીના દિવ્યતા વ્યસનો કેવા નીકળી ગયા છે, આપણે કોઈને કલ્પના જ ન થાય. વ્યસનો નીકળ્યા. નડિયાદની અંદર 13મી તારીખે એક ભાઈ હતા અને એક બેન. એમને 6-8 મહિનાથી પોતાને અંદર પ્રોબ્લેમ હતા અને એ પ્રોબ્લેમના કારણે એમને પોતાને ધમાલ થયેલી અને એના પત્ની છે એ પેર જતા રહેલા. છૂટાછેડાની વાતો બધી ચાલે અને એમણે પોતે 13મી તારીખના સમાચાર સાંભળ્યા એટલે એના પતિને ફોન કર્યો કે પ્રમુખ સ્વામીનાથ મહાન સંત હતા અને એ ધામમાં જતા રહ્યા છે, આપણે દર્શને જવું છે. એના પતિએ હા પાડી. બંને સાથે દર્શને ગયા. છૂટાછેડાનો પાઠની વાતો આવતી હતી અને એ પાઠ એના મગજમાંથી નીકળી ગયો. ઘરે આવ્યા પછી એની પત્નીએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે આ પૃથ્વી પર દરેકને જોડવાનું કામ કર્યું છે અને એ આ પૃથ્વી પરથી વિદાય થયા છે, તો મને એવો ઈચ્છા થાય છે કે તમે જેમ કહો હું કરીશ, પણ આપણે ભેગા રહીએ જો તમારી સંમતિ હોય તો. બે ભેગા થઈ અને એ પોતે પોતાનો સંસાર વ્યવહાર એ પોતે ચલાવ્યો. નડિયાદના આ ભાઈ એમને પોતે આવી પ્રેરણા મળી. અમે હમણાં અહીંયા આપણા ખેતરોના કામ માટે જઈએ છીએ. એની અંદર એક ભાઈ મળ્યા, એ કે બાપા જતા રહ્યા, મારું વ્યસન મેં કાઢી નાખ્યું. લોકોની કેવી પ્રેરણા, લોકો છોડી જાય છે. મનોજભાઈ ગોતાણી પેક્સ ડાયમંડ કંપની કતારગામની અંદર રાજા કહેવાય. ગોતાણી જેમ્સ ને ગોતાણી ઇમ્પેક્સ, મનોજભાઈ ગોતાણી. અમે આ બાપાનો કાર્યક્રમ પૂરો થયો પછી અમે એમને ત્યાં ગયેલા. આપણી સમય માટેનું કે બીજું ત્રીજું સેવાના બધા કામ ચાલે છે એ નિમિત્તે. હવે મનોજભાઈ છે ને આપણા કોન્ટેક્ટમાં છેલ્લા 18 વર્ષથી આપણે સુરતાવ્યા ત્યારથી એનો કોન્ટેક્ટ. અત્યારે તો સારી રીતે આપણા લગાવ આપણી સાથે કોન્ટેક્ટમાં સારી રીતે છે. મનોજભાઈ તો બહુ મોટી હસ્તી કહેવાય. ડાયમંડ ક્ષેત્રમાં બહુ મોટું નામ, સામાજિક ક્ષેત્રે મોટું નામ. અમે એને ત્યાં પધરામણીમાં બેઠેલા એટલે એ બે ભાઈના બે દીકરા, ત્રીજા ભાઈ મુંબઈ રહે છે, એના 4 દીકરાઓ, મનોજભાઈના 2 દીકરા, ભાઈ હિતેશભાઈના 2 દીકરા. એ 4 દીકરાને વાતચીત કરતા કીધું, બધી વાતોચીતો થઈ, સ્વામીના દર્શને ત્યાં બધા આવેલા. એટલે મેં વાતચીત કરી કે શું તમે આ બંને યુવાન થઈ ગયા હવે તો હવે સ્વામી પોતે ધામમાં જતા રહ્યા, એ નિમિત્તે એક અંતરમાં મારી ઈચ્છા એવી છે કે સ્વામી બાપાની આ સ્મૃતિ માટે તમે 5 માળા રોજ ફેરવો, એવું સેટ થાય? એટલે છોકરાએ મને પૂછ્યું કે તમારે શું કરવાનું? એટલે મેં કીધું કે જો આ ઘર મંદિર છે ને, એ ઘર મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ સ્વામીની મૂર્તિ છે, તો એની પાસે તમારે નાહી ધોઈને ફ્રેશ થઈને ત્યાં બેઠા બેઠા કે ઉભા 5 સ્વામિનારાયણની માળા મેં એને શીખવાડ્યું આ રીતે માળા ફેરવાની. 4 જણ સંમત થઈ ગયા, હા પાડી દીધી. મેં જો અમેરિકન પ્રોમિસ કે હા કે વાંધો નહીં, ચોક્કસ અમે ક્યારેય પણ જિંદગીના સુધી આ માળા નહીં છોડીએ.
એ 4 છોકરાની વાત પૂરી થઈ એટલે મેં મનોજભાઈની સામે જોયું. મનોજભાઈ, મેં કીધું અમારી કલ્પના હતી ને એના કરતા વિશેષ આ છોકરાએ કર્યું છે. તો એ આટલું કરશે તો તમે શું કરશો? તો મનોજભાઈ મને શું કે ખબર છે? મનોજભાઈ કે સ્વામી હું પૂજા કરીશ. કે મેં કીધું પૂજા કરીશ એટલે તમને ખ્યાલ છે? મને કે પૂજા એટલે શું? અને એમ કે મંદિરમાં પગે લાગો, પૂજા સમજતા હશે. મારે કેવું જોઈએ ને એના માટે. મેં પૂજા BMS ની પૂજા કરવી એટલે ખબર છે તને પૂજા? હા કે પૂજા કરવી મને ખબર છે સ્વામી. મેં કેવી રીતે તમને ખબર છે? તે કે સ્વામી પૂજા એટલે છે ને, મેં દેશ પર બધા જતા હોય તો આપણા BMS ના ઘણા માણસ સાથે કર્યા હોય તો એ જુદા બેસીને પૂજા કરે. જુદા બેસે બધું પાત્ર મૂર્તિને એ પૂજા કરે. મેં કીધું એ પૂજા કે તમે ઘર? ના ના, હું અલગ બેસી પૂજા કરીશ, કાયમ પૂજા કરીશ. મનોજભાઈ મને મને એકદમ મનમાં થઈ ગયું. મેં કીધું તમે પૂજા કરો? મનોજભાઈ સંકલ્પ કરે એટલે મેં કીધું મનોજભાઈ તમને આ પ્રેરણા ક્યાંથી મળી? તો કે જો સાંભળો, તમે તો આજે અહીંયા મારા ઘરે આવ્યા અત્યારે અને આ વાતચીત થઈ, પણ જ્યારે હું સારંગપુર બાપાના દર્શન માટે આવ્યો અને સ્વામીના દર્શન સ્ટેજ ઉપર, બાપાને આપણે નજીકથી ઉપર એને લઈ ગયેલા દર્શન માટે, અને બાપાની મૂર્તિ સામે કાચની પાસે બેસાડી દર્શન કરાવ્યા. મનોજભાઈ મને વાતચીત કરી કે જ્યારે સ્વામી બાપાના દર્શન કરવા હું ત્યાં આવ્યો અને સ્વામીની આંખમાંથી જે આમાં મુખારવિંદ જે શોભતું હતું અને મુખારવિંદના દર્શન કરતા કરતા મારું હૃદય જ રહી ગયું. અને દર્શન કરતા કરતા મને એવું થયું કે સમાજ ઉત્થાનના કાર્ય તો દુનિયામાં ઘણા થાય છે, પણ આ પ્રમુખ સ્વામી મહારાજ જે કર્યું છે એવું કોઈએ નથી કર્યું. આ સ્વામીને રાજી કરવા માટે મારે એ ગુરુની પૂજા કાયમ માટે કરવી જોઈએ. ત્યાં હું નક્કી કરીને આવ્યો છું કે મારે અલગ બેસીને રોજ પૂજા કરવી છે. અને આજે તમે આવ્યા એટલે હું તમને મારો સંકલ્પ જણાવું છું, હું રોજ પૂજા કરીશ. આ પ્રમુખ સ્વામીની દિવ્યતા, પ્રમુખ સ્વામીનો પ્રભાવ. આપણા પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બિલ્ડર લવજીભાઈ બાદશાહ, હવે એ તો સ્વામિનારાયણના સત્સંગી નથી, બહારના આપણે ડોનેશન માટે એની પાસે જતા નાનું મોટું ડોનેશન આવતું હોય. મહંત સ્વામી પોતે 2-2.5 મહિના પહેલા જયારે સુરત આવ્યા અને એ વખતે અમારી એક મિટિંગની અંદર એ પોતે આવેલા, પછી મેં એને કીધું કે સ્વામીના દર્શને ક્યારે જવું છે? તો મને કે સ્વામી દર્શને જવું જ છે આપણે ગમે તેમ, કે અમે દર્શનનું નક્કી કર્યું. પછી એને અચાનક કંઈક કામ આવ્યું કે પરદેશ જવા થયું, એટલે કે સ્વામી પછી આપણે દર્શને જઈ આવશું. મેં કીધું પણ પછી ક્યારે જશું? તો કે હવે તો આપણે ઘરનું જ પ્લેન, ઘરનું હેલિકોપ્ટર છે, ગમે ત્યારે જઈ આવશું. પછી બાપાની બીમારી થઈ ગઈ અને બાપાનું દર્શન બંધ થઈ ગયા. હવે બાપાને અક્ષર નિવાસી થયા અને એ સમયે પોતે હોંગકોંગ હતા. હવે એને શ્રદ્ધાંજલિનો મેસેજ આવી ગયો, પણ મને આ ધમાલમાં બીજું કઈ યાદ આવ્યું નહીં. અને પછી સ્વામીને 16મી તારીખે બપોરે 11 વાગે બીજા ડાયમંડના વેપારી જયારે આવ્યા એટલે મેં સહેજે મેં કીધું લવજીભાઈ ક્યાં છે? તો કે લવજીભાઈ તો હોંગકોંગ છે. અને પછી મેં 16મી તારીખે બપોરે 11 વાગે ફોન કર્યો. એટલે લવજીભાઈ મેં પૂછ્યું કે લવજીભાઈ શું છે? કે બસ સ્વામીના દર્શન છે ને, મને બહુ અંતરમાં ઈચ્છા હતી. બાપાના દર્શન 17 તારીખે 3 વાગ્યા સુધી થવાના છે, સમાચાર મળ્યા છે. તો મેં મારી ફ્લાઇટ બધી છે સેટ કરી અને એવી રીતે ગોઠવી હું 2:30 વાગ્યા સુધી સારંગપુર પહોંચી જઈશ બપોરે, એટલે આવતીકાલે 2:30 વાગ્યા સુધી. એટલે મેં એ રીતે પ્લાનિંગ કર્યું છે. પણ મેં કીધું તમારી પાસે સમાચાર ખોટા છે, સ્વામીના દર્શન સવારે 6 સુધી થવાના છે. કે 3 અહીંયા બધા સમાચાર 3ના છે. મેં 3ના સમાચાર ખોટા નથી, સાચા છે. પણ એ છે ને તમારે 200-300 ફૂટ દૂરથી દર્શન થાય પાલકીમાં. તમારે જો 5 ફૂટ નજીકથી દર્શન કરવા હોય તો સવારે 6 સુધી થવું પડે. પણ કે સાહેબ મારી તો ટિકિટો ના બધું સેટિંગ ને કેવી રીતે બધું? મેં એ તો તમારો વિષય થઈ ગયો. એમને ફોનની બધી વાત પૂરી થઈ ગઈ. મેં તમારા માટે છે પ્રયત્ન કરી 7 સુધી કરશું. 6 દર્શન કમ્પલસરી બંધ હતા. પછી અંદરની વિધિ જે અમારે સંતોનો પાઠ હતો, મેં એમાં કઈક સ્વામીના દર્શન કરાવી દઈશું. 7 સુધી જ મેં અવધિ આપી. મેં 7 સુધી તમે પહોંચો. કલાક પછીનો ફોન આવ્યો અને એમણે વાતચીત કરી કે સ્વામી મેં મારી બધી ટિકિટો પહેલી કેન્સલ કરી, નવી ટિકિટ સેટ કરી દઉં છું અને હું છે ને એ બંને લોપરાથી વહેલો આવું છું. 16મી તારીખે બપોરે 11 વાગે વાત થાય છે. એ વ્યક્તિ સ્વામિનારાયણના સત્સંગી નથી. એમણે પોતે પોતાની બધી સેટિંગ કરી રાત્રે 11:30 પોતે મુંબઈ એરપોર્ટ ઉતર્યા. ત્યાંથી ફ્લાઇટ લઈને અમદાવાદ આવ્યા. સવારે 5:15 ટકોરે સારંગપુર લવજીભાઈ બાદશાહ બાપાના દર્શન માટે પહોંચી ગયા. આ
આ છે ને એમના નથી બનતો, એમના ન બને, એ સ્વામીનો જ પાઠ કહેવાય. બાકી એમનામાં ઘટના બની નથી શકતી, એમ ન બને આ બધી વસ્તુ. સુરતના જેટલા પણ મોટા પાઠ કહેવાય ને, એ રોજની બે ફ્લાઇટ સારંગપુર ભાવનગર ઉતરે. આપણા સુરતના બધા ટોપ લેવલના બધા વેપારીઓ, એ બધાનું પ્લાનિંગ. આ વખતે મેં વિચાર્યું, મેં કીધું આપણે આ વખતે એક પણ વ્યક્તિને ફોન નથી કર્યો. મેં ટાર્ગેટ મૂકેલો, છેલ્લા 15-17 વર્ષથી જેટલા VIP મહેમાનો છે એને સાચવીએ છે, બધા ફંક્શનમાં કેટલા ફોન કરીને આપણે બોલાવીએ, નાચન કરીએ. આ વખતે મેં એવો ટાર્ગેટ મૂકેલો. અશ્વિનને મેં કહી દીધું, એક પણ વ્યક્તિને આપણે ફોન નથી કરવો. જોઈએ બાપા માટેનો પ્રેમ કેવો છે. તમને આશ્ચર્ય લાગશે, જે વ્યક્તિને તમારે આમ કેટલી સલામો ભરીને તમારા કામ કઢાવવા પડે, એવી તમામ વ્યક્તિઓ સુરત લેવલે, હું ખાલી મારો અનુભવ કહું છું, એ તમામ વ્યક્તિના મેસેજ અથવા ફોન એ એક જ દિવસમાં આવી ગયા છે. એક જ દિવસમાં 15મી 14મી તારીખ સાંજ સુધીમાં તમામના આવી ગયા, એક વ્યક્તિના. તમને આશ્ચર્ય લાગશે, મેં એક વ્યક્તિને એવું નથી કીધું કે તમે દર્શન આવો, અને બધા દર્શન માટેના પ્લાનિંગ કરી અને નીકળી ગયા. પછી કે સ્વામી અમે આટલા વાગે પહોંચ્યું, અને પછી બધાની દર્શનની વ્યવસ્થા આપણે કરી. રોજની સવારની સાંજની ફ્લાઇટ સુરતથી પોતે ભાવનગર આવે, ભાવનગર ત્યાં આવીને આપણે દર્શન કરાવી દઈએ. અને મોટા ભાગના લોકો એ આ રીતે બધા દર્શન કરી ગયા. છેલ્લે સૌજીભાઈ ધોળકિયા, એ પોતે 16મી તારીખે ફ્લાઇટ લઈને આવ્યા. એના ઘરનો મહિલા વર્ગ છે, અને એ પોતે ફ્લાઇટમાં જગ્યા ન મળી. એમની 22-25 વર્ષની છોકરી, એમણે પોતે વિચાર્યું કે બાપાના દર્શન મારે કર્યા. એ બધા જૂના મંદિર સાથે સંકળાયેલા, આપણો ગુણભાવ કરો. એને રટણ લીધું. સૌજીભાઈ કીધું, પણ બધા જે ફ્લાઇટમાં જગ્યા નથી, તે કે ગમે તે હું કાર લઈને આવીશ, પણ મારે તો દર્શન કરવા જ છે. આ લોકો ફ્લાઇટમાં આવ્યા, અને એમની દીકરી કાર લઈને 16મી તારીખની રાત એટલે તો માંડ પહોંચી શકાય. અને સૌજીભાઈ સાંજે 8 વાગે ત્યાં પહોંચ્યા, અને એમની દીકરીને સવારમાં લગભગ 3 વાગે પહોંચી એવી શક્યતા હતી. આખી રાત સૌજીભાઈ ત્યાં બેસી જાગીને પોતે રહ્યા. મેં કીધું તમે સુઈ જાઓ, નીકળી જાઓ, બધી વ્યવસ્થા ના. એ મને કે જેટલા મને નજીકથી દર્શન થઈ ગયા ને, એટલા મારી દીકરીને નજીકથી દર્શન થાય ને એના માટે હું જાગીશ. આખી દુનિયામાં મેં બહુ જાગ્યા છે, પ્રમુખ સમારંભ માટે મારે જાગવું છે. બાપા દર્શન કરે, રાઉન્ડ મારે, આખી રાત જાગીને બેઠા. આવી હસ્તીઓ સ્વામી બાપાના માટે પાગલ થઈ ગઈ. આ મેં તો લોકલ એટલા માટે બધા કીધા કે જેની વચ્ચે આપણે રહીએ છીએ ને, એટલા માટે એવું પ્રભાવની વાતચીત કરું છું. પ્રકાશભાઈ મારી સાથે રહે છે, જમીનના કામકાજ માટે બધા છે, પ્રકાશભાઈ મેનપરા. અને એ પોતે તો સાઉથની અંદર ફરવા બધા નીકળેલા, અને હવે એ વૈષ્ણવ પરિવારથી પ્રકાશભાઈ આવેલા છે. સ્વામિનારાયણનો પાઠ તો હવે નવો ઉમેરો આપણે થયેલો છે, પણ એ પોતે કેરાલાની અંદર બધે એના ગ્રુપ સાથે બધા ફરવા નીકળેલા. આખું આયોજન એમણે કરેલું, આખું આયોજન એમના તરફથી. એ 8-10 જેટલું ગ્રુપ એના કપલ સાથે નીકળેલા. અને એને સમાચાર મળ્યા એટલે એમણે મને 6:45 વાગે ફોન કર્યો. એ કે સ્વામી સમાચાર મળ્યા છે, શું છે? મેં કીધું સમાચાર સાચા છે, હું નીકળ્યો છું. તો કે કાંઈ વાંધો નહીં સ્વામી. પછી કલાક પછી એનો ફોન આવ્યો કે સ્વામી હું હવે નીકળી જાઉં છું. પણ મેં કીધું તમારું આટલું બધું સેટિંગ? મેં કીધું હજુ 17 તારીખ સુધી સ્વામીના દર્શન થશે. તો મને કે સ્વામી દર્શન તો બરાબર છે, પણ હવે હું અહીં નહીં રહી શકું, એટલે હું આવી જાઉં. પણ મેં સમજાવ્યા, મેં શાંતિ ના કે તમે મેં ટિકિટ બુક કરી લઉં છું. એના બધા મિત્ર મંડળ જેટલું પણ ગ્રુપ હતું ને, એનું આખું આયોજન પોતાનું હતું, એ છોડી અને પ્રકાશભાઈ ત્યાં નીકળી ગયા. અને બીજે દિવસે સાંજે બધી ફ્લાઇટ સેટ કરીને 2 ફ્લાઇટ બદલી અને સાંજ સુધીને ત્યાં આવી ગયા અને સેવામાં પોતે જોડાઈ ગયા. આ રીતે લોકો પ્રભાવ સાથે બધા આવ્યા છે, ખૂબ સારી રીતે આવ્યા છે. ઇન્ટરનેશનલ મહેમાનોથી તમે બધા વાકેફ છો, કોણ આવ્યા, કેવી રીતે આવ્યા, શું થયું, કેમ થયું. અને આ બધી ઘટનામાં હું એટલું ચોક્કસ કહી શકું કે અમે તો ત્યાં ટોટલ વ્યવસ્થામાં એ બધાની નજીકથી દરેકને જોયા છે. નરેન્દ્રભાઈ મોદી બોલતા હોય એટલે આપણે એક અનુમાન એવું કરીએ કે રાજકીય તખ્તા ઉપરથી બોલાય, પરંતુ આ વખતે દરેકને ફિલિંગ થાય છે. અમારી જેમાં છે ને, કોઈ પણ બોલી જાય ને, મહિમા કહી જાય, બીજું ત્રીજું કહી જાય, મગજમાં તરત તમે સ્વીકારીએ નહીં, ઠીક છે બોલે છે, આમ સેટ ન થાય કે આ રિયલ વસ્તુ છે, કે તર્ક લાગે છે અને હતર વિચાર આવે. પણ નરેન્દ્રભાઈ મોદી આ વખતે જે બોલતા હતા, અમે અંદર હતા સામે જ,
સંતો જ ખાલી અમે રાખેલા અને બાપાની બાજુમાં જ પોતે ઉભા બોલતા હતા અને દરેકને એવું ફિલિંગ થયું કે હૃદયથી બોલે છો, હૃદયથી બોલતા ફિલિંગ થયું. નકર અમારા જેવા સ્વીકાર જ નહીં, મગજમાં સેટ ન થાય કે ઠીક છે બધું બરાબર છે, સાચવવાનો બધો ભાગ બરાબર. આ વસ્તુ રિયલ હતી ને એ દરેકને છે ને આ બનાવટ નથી. પણ પછી આપણને ખબર પડી, એના સેક્રેટરીએ વાત એવી કરી કે લાલ કિલ્લાનું પ્રવચન પૂરું કરી અને સાહેબ અહીં પહોંચ્યા ત્યાં સુધીમાં સીટ ઉપર મૌન અવસ્થામાં હતા અને મૌન અવસ્થાની અંદરથી આવતા સીટ ઉપર બેઠા બેઠા 3 વખત પોતે ધ્રુસકે રડ્યા છે. ધ્રુસકે 3 વખત એ પોતે રડ્યા છે. જ્યારે એમણે પોતે 17મી તારીખનો કાર્યક્રમ થયો અને એ દિવસે પૂરો થયા પછી ફોન કર્યો અને એમણે કીધું કે મને સમાચાર એવા મળ્યા છે કે સંતો બધા ઉપવાસ ઉપર છે 4 દિવસ. થાય અનુભવ થાય. એમણે પોતે વાતચીત કરી કે 4 દિવસથી મને કઈ ચેન પડતું નથી, હું સુવા જાઉં તો ભણકારા લાગે છે. પ્રમુખ સાહેબ મને યાદ આવે છે, જો મારી હાલત આ હોય તો તમારી હાલત શું હોય હું સમજી શકું છું. પણ એક ભારતના વડાપ્રધાન તરીકે હું સંતોને વિનંતી કરું છું કે સંતો બધા પારણા કરે અને જમે. સાથે સાથે મહંત સ્વામી મહારાજને, ઈશ્વરચંદ્ર સ્વામીને તમે એવું કહેજો, નરેન્દ્રભાઈ મોદી કહેવાય છે કે બીએપી સંસ્થા છે એ કોઈ એવું ન સમજે કે સ્વામી જતા રહ્યા, સ્વામીના આધારે જ બધું ચાલે છે. પણ તમે એકલા નથી, ભારતની ટોટલ પબ્લિક છે એ તમારી સાથે છે. એવું આશ્વાસન આપીને એને કીધું કે મેં કેટલાય જુદા જુદા દેશના પ્રાઇમ મિનિસ્ટરો, વડાપ્રધાન, આપણે રાષ્ટ્રપતિ, એ બધાએ ચર્ચા વિચારણા કરી છે અને એ ચર્ચા વિચારણાની અંદર પણ દરેકનો વ્યૂ એવો જ આવ્યો છે કે આ સંસ્થા સાથે અમે સાથે છીએ, ચિંતા નહીં કરતા, કે દુનિયા તમારી સાથે છે, તમે કોઈ ગભરાતા નહીં. ભલે એ વાક્ય આપણે જરૂર નથી, આપણે કોઈની ગુણાતીત પુરુષ છે એમ જ કોની જરૂર છે, પણ આ વાક્ય ઘણું બતાવે છે. આ વાક્ય ઘણું બતાવે છે. દેશ અને દુનિયા સાથે છે. તમારી પાસે દરેકના શ્રદ્ધાંજલિના લેટરો આવી ગયા છે, લગભગ બધા પાસે આવી ગયા છે, ઇન્ટરનેશનલ હસ્તીઓના. એમાં બધા એક કન્ટ્રીના બધાના એવા શબ્દો છે ને, એને તો ક્યાં કોણ કહેવાય ગયું છે તમે આવો કાગળ મોકલો. અને મોરારદાસ જેવી વ્યક્તિ એવું બોલે, પ્રમુખ સાહેબ મહારાજની બાજુ ઉભા રહી કે મારા જીવનકાળ દરમિયાન મેં એવી ઘટના ક્યારેય જોઈ નથી અને સાંભળી નથી કે કોઈ પણ ધર્મગુરુના દેહ વિલય પછી આટલો મોટો પ્રતિસાદ મળ્યો હોય, આવી પબ્લિક દર્શન માટે આવી હોય કે મારા ઇતિહાસમાં મેં ક્યારેય જોયું નથી. એ ઘટના પ્રમુખ સ્વામી મહારાજે સાબિત કરી દીધી અને એના કારણ 3 બતાવ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે આપણું જીવન કેવું હતું. 3 મુદ્દા એને કીધા, એના અંદર આપણે નથી લેતા, પણ એવાના મુખમાંથી પણ એટલું બોલાય તો ગયું, જે રીતે બોલાય પણ બોલાય તો ગયું. પ્રમુખ સ્વામી મહારાજે મહાન કાર્ય કર્યું છે, અદ્ભુત કાર્ય કર્યું છે. નાના મોટી વ્યક્તિ તો હજારોની સંખ્યામાં નિર્વ્યસની બની ગયા છે. નાના મોટા કેટલાય લોકો પૂજા કરતા થઈ ગયા. કોઈ કીધું જ નથી, કથા જ નથી કરી, કોઈને નહીં, કાંઈ નહીં. અને કેટલાના ઝઘડા પીટી ગયા, કેટલા પાઠ ઉભા થઈ ગયા, તમે વિચાર તો કરો. પણ એ બધો જ દિવ્યતાનો પ્રભાવ એ પ્રમુખ સ્વામી મહારાજનો છે. એ કેવળ ને કેવળ એની શક્તિ મૂકેલી છે. ફરીવાર અમે સંતો બધા ભેગા થયેલા બપોરના 3 વાગે જ્ઞાનેશ્વર સ્વામીની ચર્ચા બધી થઈ. એમાંથી તારણ એવું નીકળ્યું કે જો પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ જો ન હોય તો અશક્ય જ નથી, ક્યારેય શક્ય નથી. આ પ્રભાવ ભગવાનના સ્વરૂપ વિના શક્ય જ નથી. અને સ્વામીએ પોતે જ આ કાર્યક્રમ આખો ઉભો કર્યો. સ્વામીએ પોતે દિવ્યતા મૂકી, સ્વામીએ પોતે સામર્થ્ય વાપર્યું. બાકી કોઈની 1000 સંતોમાં કોઈની તાકાત છે કે આ રીતે મેનેજમેન્ટ કરવા પોતે ઉભા રહી શકે? ઉભા ન રહી શકે. કોઈની તાકાત છે?
કોઈની તાકાત નથી ઉભા રહી શકે, એ સમય એવો હતો. પણ એ સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે તાકાત નથી. ડોમની અંદર દર્શન કરવા અમારા જેવી વ્યક્તિ જઈ શકતી નહોતી. અને ડોમમાં જઈને બહાર નીકળે તો 2 થી 3 કલાક સુધી કાર્યમાં એમ જોડાઈ શકતા નહોતા. આવી હાલત હતી. અને એવી હાલતની અંદર આ કાર્ય થયું. બાપાએ એટલો અદ્ભુત પ્રેમ, અદ્ભુત દિવ્યતા આ પૃથ્વી પર હયાત હતા તો ત્યારે કર્યા. પણ ગયા પછી પણ એને પ્રતીતિ કરાવરાવી કે આ ઘટના આમ છે. પરમ પૂજ્ય સ્વામીનો દિવ્યતાનો આવો પ્રભાવ અતિ અદ્ભુત છે. પ્રસ્તુપોષિત આપણે પ્રથમમાં સાંભળતા રહેશું, જાણતા રહેશું. હવેની આપણે જે વાતચીત કરીએ છીએ એ વાત આપણે એ કરીએ છીએ કે પરમ પૂજ્ય સ્વામી બાપાની અંતિમ લીલા અને અંતિમ લીલાનો એ જે કાળ અને એ સમયગાળો કેવો હતો આપણી માહિતી માટે અને એક આપણા અત્યારનો યુવા કાળની ઉંમર મર્યાદા આપણી છે અને એ સમયે ઇતિહાસને જાણી રાખવા માટે આપણી પેઢીઓની અંદર ઇતિહાસના સાક્ષી તરીકે જ્યારે આપણે મોટી ઉંમરે પણ તમારા સંતાનોને પણ જ્યારે આ લીલાની સ્મૃતિ કરાવી શકીએ કે આ રીતે આવી રીતે સ્વામીશ્રી પોતે દેહલીલા સંકેલી હતી, એને લક્ષ્યમાં રાખી અને અત્યારે આપણે કેટલીક વાતો અહીંયાથી કરીએ છીએ. હું જે કંઈક વાતો કરીશ એની અંદર કદાચ થોડા ઘણા ફેરફાર સામાન્ય તારીખમાં કે બીજા ત્રીજાની અંદર ફેરફાર હોઈ શકે છે. કારણ કે અત્યારે બહુધા પ્રયત્ન એવું કર્યું છે કે પ્રસંગની સત્યતા તપાસીને જ હું તમને અહીં વાત કરેલી છે. બહુધા પૂજ્ય નારાયણચંદ્ર સ્વામી, ડોક્ટર પૂજ્ય યોગ વિવેક સ્વામી, હરિપ્રકાશ સ્વામી જે સ્વામીશ્રીની નજીક હતા એને મેં ફોન ઉપર કે બીજી રીતે ચર્ચા વિચારણા કે બીજું સાંભળી કાઢવી અને એ વિચારીને પછી જ મેં આમાં આથી નોંધ કરેલી છે. છતાં પણ આપણે વાતની અંદર કંઈક સમય તારીખ કે સમયમાં ફેરફાર હોઈ શકે છે. પણ આવી રીતે કંઈક ઘટનાઓ વિવી હતી. પરમ પૂજ્ય સ્વામી બાપાએ પોતે 2012ની સાલની અંદર જ્યારે આ પત્ર લખ્યો, સ્વામી બાપાએ નિશ્ચિત કરેલું હશે કે મારે મારી દેહ લીલાને સંકલવાનો એક તખ્તો બનાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે પોતે 95 વર્ષ સુધી એવો પ્રેમ આપેલો છે. સ્વામી બાપા પોતે પણ જાણતા અને આપણે પણ જાણીએ છીએ કે જો સ્વામી બાપાના આ સમાચાર મળે અને એ સમાચાર મળતાની સાથે કેટલી વ્યક્તિને એનો આઘાત એવો લાગે કે જીરવી ન શકે. હવે તમે જે બેઠેલા છો ને એ વાતને એનો અનુભવ બહુ એટલો નહીં થાય પણ જે પ્રમુખ સ્વામી સાથે બહુ જ નજીકથી જે અમે રહેલા છે ને, અમે બધા કેવા છીએ કે અમે ચડ્ડી પહેરતા ત્યારથી સ્વામી બાપાના બેડરૂમમાં પલંગની ઉપર બાપાના હાજરીને અમે ચડી જતા. અમે એવી રીતે સ્વામી સાથે રહેલા છીએ. સારંગપુરની જૂની રૂમની અંદર બાપાના બેડરૂમની અંદર બાપા બેઠા હોય અને મેં છોકરા દોડતા જે સ્વામીના પલંગના ખૂણે તમારા ઘરમાં કેમ છોકરો ચડી જાય એમ બાપાના પલંગની ઉપર એ હું તમને વાત કરું છું કેવી કે સ્વામી બાપાની અસ્મિતા પ્રકાશિત થઈ ગયેલી કે ત્યાર પછીની વાત કરું છું કે સ્વામી બાપા સામાન્ય સંત હતા ત્યારની વાત નથી કરતો. જે હું દાયકાની વાત કરું છું એ દાયકો કયો હતો કે બાપા ગાદી ઉપર આવીને 10-12 વર્ષ વીતી ગયા પછીની વાત કરું છું. તો આ રીતે સ્વામીની સાથે રહેતા હોઈએ અને સ્વામીએ એક ક્ષણે અમારું ધ્યાન રાખેલું હોય, એક વાર્તાલાપમાં ગાઈડન્સ આપેલું હોય, એક વસ્તુની અંદર સ્વામી પ્રેરણા આપેલી હોય અને સ્વામી એક શબ્દે જ્યારે એને લાગ્યું એના વખાણ કરવા ત્યારે વખાણ કર્યા હોય, જ્યારે એને લાગ્યું કે એને ઉપદેશ આપવાની જરૂર છે ઉપદેશ વિના સંકોચે આપેલો હોય, જ્યારે એને લાગ્યું હોય કે પ્રસાદ આપવો છે તો વિના સંકોચે પ્રસાદ. હું ત્યારે વચ્ચે એક વિશેષ સિવાયની વાતચીત કરું, બાપાએ કેવા પ્રેમ આપ્યા છે. 2012ની વાત થઈ તો 2012ની પછી 13ની હું વાત કરું, અમે અમદાવાદ ગયેલા. બાપાના ભોજન દર્શનમાં હું બેઠેલો, 5 સંતોના વારા હતા ત્યારે. એટલે સહેજે સ્વામી પૂછ્યું એટલે સુરતનો બધો રિપોર્ટ થયો. એ વખતે તમને ખબર તો શીરા પ્રકરણ ચાલતું, બાપાને શીરો જમાડવાનું સ્ટાર્ટિંગ ત્યાં થયેલું. એટલે બધી વાતચીત ચાલતી એટલે સ્વામી જમતા થાળની અંદર શીરાની વાટકી હતી. એટલે સ્વામી પોતે ચમચીથી શીરો આમ કરવા માંડ્યા. એટલે વલ્લભ સ્વામી જમાડતા કીધું કે શું છે કે એને પ્રસાદ આપો. સ્વામી બોલ્યા એટલે વલ્લભ સ્વામીએ શીરાની ચમચી જે હતી ને એને બાપાને કે લાવો માગતો એમ કે ચમચી હાથમાં લેવા પડે. સ્વામી એમાંથી ચમચી એના હાથમાં ન જવા દીધી. સ્વામી પોતે જાતે આમ શીરાને આમ ખૂંપાડે એમ
જે સ્વામીની શક્તિ વાઇબ્રેટર સ્વામી થોડું વાઇબ્રેટ તો થતો તો હાથ ત્યારે થોડું આમ ધ્રુજાય, ઘૂંટણે ન જાય. વલ્લભ સાહેબ થોડો પ્રયત્ન કરી શીરાનો ચમચી ભરી રહી શીરાની. પછી હું તો દૂર બેઠેલો. રૂલ્સ એવો હતો કે બાપા જમતા ઇન્ફેક્શન લક્ષણ નજીક ન જવાય, અને મેડિકલ ચેકઅપ કરાવી હાથ ધોઈને બાપા જમતા ત્યાં નજીક ન જવાય. બાપા જમીને ચડું કરે પછી નજીક જવાય એવો નિયમ હતો. સ્વામી બાપાએ ચમચી હાથમાં લીધી. વલ્લભ સાહેબ કે લોકો વાક્ય આવું, તો સ્વામી એવું બોલ્યા. સ્વામી કે ના, એટલે આમ એક બાજુ ચમચી ધ્રુજે છે, બીજી બાજુ મારે સામે જોવે છે, આમ ઇશારો. હવે હું ઉભો ન થઈ શકું, કારણ કે મેડિકલનો નિયમ હતો કે બાપા નજીક ન જોવું. આજુબાજુ જોયું, કોઈ સેવક કે તો જવાય, ન જઈ તો પાછો બીજો પ્રોબ્લેમ સર્જાય. એટલે હું ઉભો ન થાવ. એટલે વલ્લભ સાહેબ કે લો આ કેવું? સ્વામી કે ના. સ્વામી એવું વાક્ય બોલે. સ્વામી કે ના, હાથો હાથ પ્રસાદી આપીશ. હાથો હાથ આપી. સ્વામી ધ્રુજાતા હતા, મારે આમ ઈશારો કર્યો. પછી મેં કીધું સેવક કોઈ નહોતા, એટલે ઉભો થયો અને બાપા પાસે ગયો. સ્વામી મને હાથો હાથ પ્રસાદી આપી અને પછી ઈશારો હાથમાં મેં પ્રસાદ રાખી મૂકો મર્યાદાની અંદર. સ્વામી ઈશારો જમી જાઓ. જે પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે પ્રેમ આપી અને પ્રસાદ જમાડેલો હોય, એ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ કેવી ઘટના બને. એટલે બાપાને ટૂંકમાં વાત એવી છે કે બાપાએ પોતે તખતો બનાવ્યો. તખતો એ બનાવ્યો, દૂર કર્યા બધા. 4 વર્ષ સ્વામી બધા દૂર રાખ્યા, અને એવા દૂર રાખ્યા કે એમાંથી ધીરે ધીરે 5 સંતોને કર્યા, પછી ધીરે ધીરે કરતા વધારતા ગયા. અને દૂર કરતા કરતા સ્વામી બાપાએ પોતે એવી રીતે વસ્તુ કરી દીધી કે આમ દૂર કરી દીધા. પછી અપેક્ષા ઓછી થઈ ગયા. અપેક્ષા કેવી ઓછી થઈ કે હવે બસ સ્વામીના દૂરથી જ દર્શન થાય છે. બાપા બોલતા હતા, બોલવાનું બંધ કરી દીધું. આ બધી એની પોતાના ચરિત્ર જ હતા. બાપાને દૈહિક રીતે ન બોલવું અને શારીરિક એવો પ્રોબ્લેમ સર્જાય છે, કોઈ પાઠ જ નહોતા. એમની સ્વતંત્રતા હતી. એમને એક જ ટાર્ગેટ હતો, અમને બધાને ખબર હતી. અમે બધા જ સંતો ભેગા થઈને વિચારતા હતા, આ એની લીલા છે, આપણને દૂર કરવાનો પ્રોજેક્ટ છે. સ્વામી બાપાએ દૂર કર્યા, અને દૂર કરીને પછી શું કે સ્વામી ધીરે ધીરે આગળ ગયા, બોલતા બંધ કરી દીધા. પછી નજર મિલાવે. અમને વર્ષમાં એકાદ વાર બાપાના વ્યક્તિગત દર્શન કરાવે, બગીચામાં કાર્યક્રમ ગોઠવો, તો અમે ચરણ સ્પર્શ કરવા જઈએ તો સ્વામી પોતે આમ હાથ લંબાવે, પણ હાથ ન આવે. ફરી વાર દર્શનની અંદર તો પછી છેલ્લા લગભગ 2 વર્ષથી તો દર્શન કોઈને ચરણ સ્પર્શ નહોતો થઈ શકેલો, કે સ્વામી બધા દૂર કર્યા. જો સ્વામીએ દૂર ન કર્યા હોય અને 4 વર્ષ પહેલા જેવા સ્વામી હતા એ સમયે જો આ ઘટના બાપા કરે, તો મને નથી લાગતું કે કોઈ જીરવી શકે. કોઈ તાકાત નથી જીવી શકે. આપણી તાકાત જ નથી, કે સ્વામીએ પોતે એવો પ્રેમ આપ્યો છે. એટલે સ્વામી બાપાની આ પોતાની ક્રિયા હતી, અને એ ક્રિયાની અંદર સ્વામીએ દરેકને દૂર કરે એનું આયોજન હતું. આ પૃથ્વી પર આવ્યા ત્યારથી એનું આયોજન હતું કે આમ જ કરવું છે. અને સ્વામી બાપાએ એ ક્રિયા કરી, અને સ્વામીએ અંતિમ બધાને દૂર કરી, અને પછી સ્વામીએ આ ઘટના કરી. અને એટલા માટે આપણને દુઃખ ચોક્કસ લાગ્યું, પણ જીરવી શક્યા આપણે, બાકી જીરવી શકાય નહીં. સ્વામી બાપાનો સંકલ્પ હતો કે સારંગપુરનો શતાબ્દી મહોત્સવ કરવો છે, ધામધૂમથી કરવો છે. જન્મજયંતિમાં એને રસ જ નહોતો, પણ જન્મજયંતિ પણ કરી, અને 19 ડિસેમ્બરે અદભુત કામ કર્યું. પણ સ્વામી બાપાએ 13મી મે મુખ્ય દિવસ હતો સારંગપુર મંદિરનો શતાબ્દી મહોત્સવ. એનો કાર્યક્રમ પૂરો કર્યો. 19 તારીખે સાંજે બાપાએ દર્શન આપ્યા. મે મહિનાની હું તમને વાત કરું છું. અને એ વખતે બાપાએ દર્શન આપ્યા, અને 13મી તારીખના આ દર્શન પૂરા, 19મી તારીખના દર્શન પૂરા કર્યા, અને 20મી મેની વહેલી સવારે સ્વામીશ્રીએ તબિયતની અંદર થોડી નરમતા આવી, અને 20મી વહેલી સવારે સંતોને થોડો પાઠની અંદર એવો અનુભવ થયો કે સ્વામી બાપાની તબિયત થોડી વધારે બગડી રહી છે, અને તાત્કાલિક બધી સારવાર લીધી 20મી મે વહેલી સવારથી. અને ત્યારથી આપણને ખબર છે કે દર્શન બંધ થયા, અને ત્યારથી દર્શન જે બંધ થયા એ લગભગ અઠવાડિયું 13 તારીખ ને 20 તારીખ એટલે અઠવાડિયાનો ગાળો થયો. અને 19મી તારીખે
અદ્ભુત દર્શન આપ્યા. અને 20મી તારીખની દર્શન બંધ થયા ત્યારબાદ સ્વામીશ્રી પોતે ઝરૂખાની અંદર કે ત્યાં પાછલી કેબિનમાં એક પણ વાર પછી સ્વામીના દર્શન ત્યાં નથી થયા. દર્શન બંધ થયા અને પછી સ્વામીશ્રીને પોતાને ટાર્ગેટ જ હશે, પણ એ ટાર્ગેટને જણાવવા કોઈને દીધો નહીં. અને ઓફિશિયલી આપણે નેટ ઉપર આપણે ઈશ્વર સ્વામીએ પોતે પત્ર મૂકી દીધો કે આવું કોઈને દર્શન ન જણાવે ત્યાં સુધી આવવું નહીં. સ્વામીના દર્શન બંધ થયા પછી સ્વામી ટ્રીટમેન્ટ ચાલતી, શું પ્રોબ્લેમ શું એ તો આપણને બધાને ખબર છે કે શું સ્વામીશ્રીને અંતર પ્રશ્ન હતો. અને એ મૂળ પોતે ફેફસાનો પ્રશ્ન હતો. એની અસર પછી થોડા દિવસમાં એન્ટીબાયોટિક ને અમુક દવા આપવી જ પડે એવી હાલત હતી. આપી એની અસર પછી કિડની ઉપર થઈ. કિડની ઉપર અસર થઈ એના સમાચાર આપણને મળ્યા, ઓફિશિયલી સમાચાર ડિક્લેર કરી દીધા. ત્યારબાદ સ્વામીશ્રીને પોતાને હાર્ટની અંદર એની અસર સ્ટાર્ટ થઈ. એ સમાચાર આપણે ડિક્લેર કર્યા નહોતા. અંદરથી અમને ખબર હતી કે આવો પ્રશ્ન ઉભો થયો છે, પણ બહાર નહોતા ડિક્લેર કર્યા ઓફિશિયલી. પણ એ જે સમાચાર જે થયા અને ત્યારબાદ ધીરે ધીરે સ્વામીશ્રી તબિયત વધારે નાદુરસ્ત થઈ. અને પછી એક દરેક સંતોની પ્રાર્થના હતી કે બાપાના દર્શન એકવાર કરાવી દો, બાપાના દર્શન કરાવી દો, બાપાના દર્શન કરાવી દો. એટલે સ્વામીના દર્શન થઈ જાય એના માટે એક કોઈ ચાન્સ શોધતા હતા કે બાપાના દર્શન કેવી રીતે કરાવવા. આમ થોડો પણ પાઠ થઈ જાય ને તો દર્શન કરાવી દેવા. અને એ રીતે સ્વામીના દર્શન શરૂ કરાવરાવ્યા. સંતોને દર્શન કરાવવાને લક્ષ્યમાં રાખી અને જેટલા ભક્ત હૃદય હતા એ બધા હરિભક્તોને પણ, બાળકો યુવાનોને પણ દર્શન થાય એવી પણ વ્યવસ્થા ઊભી થઈ. કારણ ભક્તો સંતો જ હતા, પરંતુ એની સાથે સાથે દરેકને દર્શન થઈ જાય. ઓફિશિયલી ડિક્લેર લેટર કરી દીધો કે આટલી આટલી તારીખે દર્શન થશે. અને એ રીતે બાપાના દર્શન એ દરેકને કરાવવા દીધા. સ્વામી બાપાએ પોતે પ્રતિજ્ઞા લીધેલી કે મારા છેલ્લા શ્વાસ સુધી આ બે સંસ્થાને વફાદાર રહી અને હું સેવા કરતો રહીશ. સ્વામી બાપા દેહની કોઈ પરવા નથી કરી. ધામમાં ગયાના 10 દિવસ પહેલા રોબિન્સવિલ મંદિરમાં નીલકંઠવાણીની મૂર્તિની પધરાવવાની છે. એના માટેની સ્વામીશ્રીએ નીલકંઠવાણીની શક્યતા જ નહોતી. અને એ સમયે બાપા નીલકંઠવાણીનું પૂજન કરી દીધું અને નીલકંઠવાણીની મૂર્તિમાં પ્રાણ પૂરી દીધા. જે અક્ષરધામ રોબિન્સવિલની અંદર અભિષેક મંડપમાં પધરાવવાની મૂર્તિ 10 દિવસ પહેલા, 10 કે 11 દિવસ, જે તારીખ મને ખબર નથી. 10મી તારીખે બાપાના દર્શન હતા. ઇતિહાસ એવો છે કે સ્વામી બાપાને કોઈ શક્યતા નહીં. એ સમયે પણ બાપાને કીધું બાપા શું કરવું છે, પ્રતિષ્ઠા છે. અને એ વખતે સ્વામી બાપાએ પોતે એવું કહેવાય છે કે સિમલાની અંદર જે આપણું મંદિર બને છે એ માર્બલની મૂર્તિની પ્રતિષ્ઠા બાપાએ પલ્લંગમાં બેઠા બેઠા સુતા સુતા કરી દીધી છે. 10મી તારીખ ગુણાતીતાનંદ સ્વામી પોતે છેલ્લા દિવસે પણ રાજમહેલમાંથી પધરામણી કરી નીકળ્યા. પહેલા હરિભક્તે કીધું પધરામણી સ્વામી કાલે આવજો, આજે રાત્રે મોડું થઈ ગયું છે. ગુણાતાશ્રી કે કાલ કોણે દીધી, આજે ચાલ. છેલ્લી રાત્રે પણ ગુણાતાશ્રી હોટલમાં પધરામણી ગયા. 10મી તારીખે સિમલા મંદિરની પ્રતિષ્ઠા બાપાએ કરી અને કુરુક્ષેત્ર અને જલંધર આ બે મંદિરના નાના લાલજી મહારાજ જે આવે ઠાકોરજી એની પ્રતિષ્ઠા કરી. સાંઈ બાપાએ દેહની પરવા કર્યા સિવાય છેલ્લી ક્ષણ સુધી આ પ્રતિષ્ઠાનું આ કાર્ય કર્યું. 12મી તારીખે સ્વામીએ 3 વાર દર્શન આપ્યા અને 11:30 બાપાને વિનંતી કરી કે બાપાએ વિનંતી કરી. એ વિનંતી શું કરી કે બાપા સંતો થોડા લેટ પડ્યા છે. હવે એ એની કરુણા કહેવાય. સંતો લેટ પડ્યા તો એનો ગુનો કહેવાય. કારણ કે અમને ઓફિશિયલી કીધું કે 9 વાગ્યા સુધી પહોંચી જવાનું અને સંતો લેટ પડ્યા તો અમારો ગુનો છે. બસ સ્વામીને કીધું બાબા સંતો લેટ પડ્યા છે, થોડા હરિભક્તો છે તો દર્શન આપવા છે. નારાયણ સ્વામી આ શબ્દ બોલ્યા, એના જ શબ્દોમાં કહીએ સ્વામી તરત હા પાડી, હા ગોઠવો. અને સ્વામીનો એ સમય એવો હતો 1:45, 1:30 થી 1:45 મિનિટ જ સ્વામીનો પડદો આપણે ખોલી શકતા. સ્વામીની ટ્રીટમેન્ટ ચાલતી. અને એ વખતે સ્વામીએ 11:30 થી 12 ના વચ્ચેના સમયમાં બપોરના સંતોને 4થી વાર દર્શન આપ્યા. આ પણ ઇતિહાસ છે. આ પણ ઇતિહાસ છે. અને એ દર્શન એ સંતોની ઉપર હરિભક્તોના એટલા પુણ્ય હશે. અને પુણ્ય કાંઈ કામ લાગતા નથી, એની કૃપા સમજો. અને એમણે પોતે કૃપાળુ તરીકેનું બિરુદ 12મી તારીખે પોતે
બપોરે 11:30 થી 12 ના સમયમાં બિરુદ એને પૂરું કર્યું. શાસ્ત્રીજી મહારાજને આપેલો કોલ છેલ્લી ઘડી સુધી એને નિભાવ્યો અને નિભાવી અને એ પ્રતિજ્ઞાને એને પોતે પૂરી કરી. સ્વામી બાપા 12મી તારીખે 11:30 વાગે આ કાર્યક્રમ થયો અને એ વખતે હરિપ્રકાશ સ્વામી વારે વારે બાપાને એવું પૂછે, 12મી તારીખની વાત નહીં, આ અંતિમ દિવસોમાં ગમે ત્યારે, અને કે સ્વામી તબિયત કેવી છે? તો સ્વામી કે સારી છે. 12મી તારીખે પણ સ્વામીને પૂછ્યું તબિયત કેવી છે? સારી છે. હરિપ્રકાશ સ્વામી બીજું વાત કેવું બોલે, બાપા અક્ષય પુરુષોત્તમનો ડંકો મારવો છે ને? સ્વામી કે હા. અક્ષય પુરુષોત્તમનો ડંકો મારવો છે ને? હા. આ એની છેલ્લા 2 વર્ષનો પાઠ આવેલો આવતો. 12મી તારીખે પણ આ 2 જ પ્રશ્ન એને રિપીટ કર્યા અને બાપાએ 2 પ્રશ્નની અંદર એવો જ જવાબ આપ્યો, હા અક્ષય પુરુષોત્તમનો ડંકો મારવો છે ને? ભલે બાપા પોતે એ દેહને હાજર ન રહ્યા, પણ ડંકો મારવાનું કામ એને બંધ કરેલું નથી. ડંકો મારવાનું કામ એમનું ચાલુ રાખ્યું. એ હા પાડી ગયા છે, મૂંઝાવાની કોઈ જરૂર, એને હા પાડી છે અને હા પાડી છે એટલા માટે ડંકો મારે છે. 12મી તારીખે એકદમ ફ્રેશ હતા અને ફ્રેશ કેવા હતા? બપોર પછીના સમયમાં સ્વામીને બધી ચર્ચા વિચારણા હતી. એ ચર્ચા વિચારણાની અંદર સ્વામીને કીધું કે બાપા કેવું જમવું છે? બાપા થોડા કેવું જમવાના હતા. બાપા ખબર છે, પણ બાપા સાથે એવો રમૂજ કરવાનો, બાપાને આનંદિત રાખવાનો પાઠ ચાલતો. સ્વામી કે કેળું જમવું જ? 12 તારીખ બપોર પછીની હું ઘટના કહું છું. કેળું જમવું છે? બાપા બોલ્યા ને, પણ માથું હલાવ્યું, ના પાડે. એવી રીતે ઘણી બધી રમૂજો 12મી તારીખે થઈ. 12મી તારીખે એકદમ ફ્રેશ જણાયા, સારામાં સારી રીતે એ બધું થયું અને માથું હલાવીને એને ના પાડી. શું ખાયું? 12મી તારીખે વ્યવસ્થિત સૂતા, આરામ પણ કર્યું. 12મી તારીખે જોયું ને એકદમ ફ્રેશ જણાય છે, વ્યવસ્થિત આ જણાય છે એટલે બધાને સારી રીતે લાગ્યું કે આમ નથી. શુક્રવાર હતો આજનો, 12મી તારીખ અને શુક્રવાર. એ દિવસે સ્વામીને મુંડન કરાવવામાં આવ્યું. કેટલાકને પ્રશ્ન પણ એવો છે કે મુંડન ક્યારે કરવું, ધામમાં ગયા પછી કે પહેલા? સાંઈ બાબા ધામમાં ગયા પહેલા સ્વામીનું મુંડન 12મી તારીખ અને શુક્રવારે કરવામાં આવેલું છે. 9મી, આમ તો અમે 13ના દિવસે મુંડન કરાવીએ છીએ, પણ બાપાને 2 મહિનેથી મુંડન નહોતું થઈ શક્યું તબિયતના કારણે. એટલે અમુક વાળ વધારે હતા એટલે સંતોને વિચાર આવ્યો કે 12મી તારીખે બપોર પછીના સમય, બપોર વચ્ચેના સમયમાં એ વખતે યોગીચરણ સ્વામી થોડા બીમાર હતા એટલે નારાયણ ચરણ સ્વામી એકલા મુંડન થયું અને એ વખતે 12મી તારીખે બપોર પછી એ બાપાનું મુંડન થયું. તો બાપા ફ્રેશ હતા અને મુંડન ક્યારે કરી? 2 મહિને મુંડન ન કર્યું હોય તો સમય તો શોધતા જ હોય ને, તો કંઈક ફ્રેશ હોય એવો સમય હોય બાપા થોડા, તો જ મુંડન કરાવે ને. આ મુંડન 12 તારીખે કરવાનો મતલબ શું છે કે સ્વામી એ દિવસે થોડા વધારે ફ્રેશ છે અને એટલા માટે એ દિવસે એનું મુંડન કરવામાં આવ્યું અને એ મુંડન કરાવડાયું અને બાપા એ બધાને સુખ પણ સારી રીતે આપ્યું. 9મનો દિવસ હતો પણ એ વખતે મુંડન કરાવ્યું. મુંડન ક્યાં કરાવડાયું તો તમને આશ્ચર્ય લાગશે. ઘણા સમયથી બાપાને શિફ્ટ નહોતા કરતા આપણે પલંગ ઉપર, પણ ક્યારેક ક્યારેક બહાર લઈ જતા. બહાર કે આ પાછળનો સંતોનો દર્શન આપવાનો ગાર્ડન બનાવ્યો છે અને એ સનલાઇટ મળે એના માટે તે બોરલા હોય વગેરે હોય લઈ જતા. પણ આ સમયગાળામાં બાપાને પલંગ ઉપરથી ઘસડી ન શકાય. 12મી તારીખ એવો હતો કે બાપા ફ્રેશ હતા. બાપાને એ પલંગ ઉપરથી એક નાનો પલંગ બીજો હતો, બાપાને ઉંચકીને બીજા પલંગ ઉપર લીધા અને એ પલંગમાં બેસાને સ્વામીને પાછળ લઈ ગયા. ભવિષ્ય તમને રૂમના દર્શન કરાવશે. જે મેડિકલ રૂમ છે એની પાછળની સાઈડ, જે જગ્યાએ સંતોને ગાર્ડનમાં લઈ જઈને ક્યારેક ક્યારેક બાપાના ભોજનના વગેરે દર્શન કરાવ્યા છે, ત્રણેય બાજુ કાચ જ આવે છે. એ જગ્યાએ બાપાનું મુંડન કુદરતની સૌંદર્યની ગોદની અંદર બાપાનું મુંડન થયું ત્યાં અને મુંડન કરી અને બાપાને પાછા સ્નાનાદિકની ક્રિયા પણ એ કરાવવામાં આવી. હવે 13મી તારીખે સવારમાં આ બધી જ ઘટના બની અને એ ઘટના બની એમાં 13મી તારીખે વહેલી સવારે 2:15 વાગે એટલે કે 12મી તારીખની રાત્રે, પણ 13 તારીખે તો બની ગઈ છે, વહેલી સવારે 2:15 થી 2:30 વચ્ચે સ્વામીશ્રીએ થોડી બીમારી વધારે ગ્રહણ કરી અને એ બીમારી જે ગ્રહણ કરી એમાં સ્વામીનું બીપી લો થવા લાગ્યું અને ટેમ્પરેચર પણ વધી ગયું. એટલે તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરી અને
મેડિકલનો પાર્ટ તો બા ઊભો આખો સારી રીતે કરેલો જ હતો, પણ એ પાર્ટ પ્રમાણેની બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. એન્ટીબાયોટિક આપવા માટે શું એટલે વિશ્વ લેવલની ચર્ચા વિચારણા જેની સાથે કરવી ઘટી એ રાત્રે 2 ને 15 બધી ચર્ચા વિચારણા કરી, જે તે ડોક્ટરોએ બહાર દેશ પરદેશના બધા આવી અને પછી દવા સ્ટાર્ટ કરી કે આ દવા સ્ટાર્ટ આપણે કરવી જોઈએ. જે દવા થઈ અને એના કારણે સ્વામીશ્રીને નોર્મલ પાર્ટ આવી ગયો અને લગભગ 3-4 કલાકની મહેનતમાં અંતે સ્વામી નોર્મલ બની ગયો અને સારું આવી ગયું, રાહત થઈ ગઈ. પણ ઓફિશિયલી લેટર આપણે ડિક્લેર કરી દીધું કે સ્વામીના દર્શન હવે થશે નહીં અત્યારે, અને એ સમાચાર આપણને લગભગ સવારે 9-10 વાગ્યાના સમયમાં આપણને મળી ગયા. હવે બાપાને આ બધી જ વસ્તુ જે થઈ એની અંદર સ્વામીશ્રીની દિવ્યતાના પાઠની અંદર મોટામાં મોટી એક વિશેષતા બપોરે 2:30 વાગે થઈ. 13મી તારીખે બપોરે 2:30 વાગે, આ મેં રાતની વાત કરી. 13મી તારીખે 2:30 વાગે સ્વામી બાપાના રિપોર્ટ જે લેવાના હતા એ રિપોર્ટની અંદર અમુક રિપોર્ટ એવા લેવાની શરૂઆત કરી અને એ રિપોર્ટ માટે સ્વામી બાપાની સોનોગ્રાફી થઈ અને સોનોગ્રાફી 13મી સોનોગ્રાફી અને એની સાથે અલ્ટ્રાસાઉન્ડ, એના બધા અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ બધા થયા. તો બપોરના 2:30 વાગે રિપોર્ટ એવો આવ્યો, ડોક્ટર યોગ સ્વામી પોતે એવી વાત અમને કરી કે આ રિપોર્ટ એવા આવ્યા કે છેલ્લા 3 મહિનામાં આવા રિપોર્ટ એક નહોતા આવ્યા, એવા સારા રિપોર્ટ આવ્યા. છેલ્લા 3 મહિનામાં આટલા લેવલનો રિપોર્ટ એક નહોતો અને એવો રિપોર્ટ સારો 13મી તારીખે બપોરે 2:30 વાગે આવ્યો. એટલે સંતો બધા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા કે આવો સરસ રિપોર્ટ છે એટલે હવે સુધારો છે. સ્વામી બાપાએ આવી લીલા કરી અને પછી સ્વામી બાપાએ 4 વાગ્યાના સમયની અંદર વળી પાછી બીમારી ગ્રહણ કરી અને 4:30 વાગે સ્વામીશ્રીની બીમારી થોડો વધે જેવો પાઠ દેખાયો. એટલે 4:30 વાગે સ્વામીશ્રીને રૂમની અંદર ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને સ્વામીશ્રીનું પેજર એ દબાવવામાં આવ્યું. સ્વામીશ્રીની સુવિધા એવી આપણી જાણ માટેની, સ્વામીશ્રીની રૂમની અંદર છેલ્લા 4 વર્ષથી એવી સુવિધા મૂકેલી છે કે પેજર દ્વારા મેસેજ મળે. જ્યારે જે બટન દબાવવામાં આવે ને એટલી વ્યક્તિને હાજર થવાનું હોય. 2 ની જરૂર હોય તો ફિક્સ હોય કે બે વ્યક્તિની જરૂર હોય તો આ પેજરની સ્વિચ દબાવવામાં આવે તો 2 જણ આવે, 5 ની જરૂર તો 5, 6 ની જરૂર તો 6. કયા નંબરનું પેજર તમે દબાવો છો નંબર એ પ્રમાણે એ પેજર એને મેસેજ આપે, તાત્કાલિક એ આવે. અને 4:30 ના સમયે 12 નંબરનું પેજર દબાવ્યું. સ્વામીની આખી સ્વાસ્થ્ય માટેની ટીમ 12 જણની હતી, 6 સંતો અને 6 ડોક્ટર. 4 થી 4:30 ની વચ્ચે આ પેજર દબાવ્યું એટલે 12 વ્યક્તિ સ્વામીના રૂમની અંદર આવી ગઈ અને જોયું ગંભીર હાલત હતી અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ. 6 સંતો ને 6 ડોક્ટર અને એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. અને એ સમયે 12મો નંબર એટલે ઠાકોરજી સહિતનો પાઠ થઈ ગયો. એટલે હરિપ્રકાશ સ્વામી ઠાકોરજીને લઈને પણ આવી ગયા. ઠાકોરજી 4:35 બાપાના ખંડની અંદર ઠાકોરજીએ પ્રવેશ લીધો અને તે દરમિયાન ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયેલી હતી. ટ્રીટમેન્ટની અંદર શું હતું, વિશ્વની જેટલી કોઈ બાપાને લક્ષમાં રાખી ટ્રીટમેન્ટ હોય એ બધી ત્યાં ઊભી કરવામાં આવેલી છે. અને ભવિષ્યમાં તમને એ આખી વાત અને અથવા તો એ દર્શન પણ તમને ભવિષ્યમાં કરાવવામાં આવશે. આખી સુવિધા ત્યાં ઊભી કરેલી હતી. જેટલું કઈ ટોપ લેવલની હોસ્પિટલમાં જે થાય એ બધું ત્યાં થાય. એ છેલ્લા પાર્ટની બધી જ સુવિધા તાત્કાલિક ધોરણે સ્ટાર્ટ કરી દીધી બધા ડોક્ટરોએ. આશ્ચર્ય એ છે, મારે 12 વ્યક્તિનો એક નિચોડ એવો આવે છે કે સ્વામીશ્રીની તબિયત કથળી રહી છે, સ્વામીશ્રીના મુખારવિંદની પ્રફુલ્લિતતા વધતી રહી છે. આ બાજુ તબિયત નરમ થાય છે, બીજી બાજુ સ્વામીશ્રીનું મુખારવિંદ પ્રફુલ્લિત થાય છે. કેટલી હદ સુધી પ્રફુલ્લિત થાય છે એ જુદા જુદા સંતોના મુખેથી જે બોલાયું છે હું તમને વાતચીત કરું કે જ્યારે 4:35 ઠાકોરજી આવ્યા અને એ વખતે સ્વામીની સામે ઠાકોરજી દર્શન કરાવ્યા. સ્વામીની નજર ઠાકોરજી સામે મળી ગઈ. નજર એની સામે મળી ગઈ. સ્વામી એકદમ ફ્રેશ પ્રફુલ્લિત બદલ. અને મૃત્યુ સમય શું છે એ આ ડોક્ટરો છે ખબર હશે, આપણે કોઈ અનુભવ નથી. ડોક્ટરે અનુભવ નહીં પણ ડોક્ટરે જે જોયા છે લોકોને
એ સમય બહુ વિપરીત. મારા જે વચનામૃતમાં લખ્યું છે મૃત્યુ સમય કેવો વિપરીત છે, બહુ જ પ્રોબ્લેમ વાળો છે. પરંતુ સ્વામી બાપાને મૃત્યુનો પાઠ છે જ નહીં. એટલા માટે પ્રફુલ્લિત વદન હતા. અને સ્વામી બાપાને બોલે કે સ્વામી જય સ્વામિનારાયણ, તો બાપા જય સ્વામિનારાયણ બોલતા. સ્વામી કે બાપા હાજર થવું છે ને, સ્વામી પ્રત્યુત્તર નહોતા આપતા. સ્વામી દર્શન તરત એને આંખ ફેરે. અને એ વખતે પછી બધાની જરૂરિયાત જ્યારે પડી ત્યારે ઠાકોરજી, તમે બાપાના બેડરૂમમાં જોયો ત્યાં પલંગ છે, ડાબી સાઈડના ખૂણા પર એક સ્ટેન્ડ ફિક્સ જ હતું. જ્યારે સ્વામીની આ સ્થિતિ થાય કોઈ પણ, ત્યાં ઠાકોરજી ત્યાં પધરાવી દેવામાં આવે, બધા સંતો લાગી જાય કામે સેવામાં. ત્યાં આ સાઈડના ખૂણા ઠાકોરજી દ્રષ્ટિ બાપાના હાર્ટ ઉપર આવે, દિવ્ય વિગ્રહ ઉપર આવે, એ રીતે ઠાકોરજી પધરાવવામાં આવ્યા અને બધા જ લાગી ગયા. 12 જણની ટીમ, જે જરૂરિયાત હોય બધી પ્રેક્ટિસ બધી પૂર્વે થઈ ગયેલી જ છે કે આ સમય શું કરવું, કેમ કરવું, આ છે તે છે, બધા સેવામાં લાગી ગયા. અને 5:30નો સમય થયો. 5:30ના સમયે થોડો વધારે પ્રશ્ન ઉભો થવા માંડ્યો. અને એ વખતે સ્વામીશ્રીનો બ્રહ્માનંદ મુખારવિંદ ઉપર એવો ને એવો હતો. પણ એ બ્રહ્માનંદની સાથે સાથે એના રિપોર્ટ જે હતા ને, એ રિપોર્ટ એકદમ બેડ હાલતની અંદર આવવા માંડ્યા. એટલે 4:30માં 5 મિનિટ બાકી હતી ત્યારે ડોક્ટરે વાતચીત કરી કે થોડું વધારે પ્રશ્ન છે. સંતો બધા બાપાને વિનંતી કે બાપા સત્સંગ બહુ વિકાસ કરવાનો છે, સંતો બધા આપના દર્શન ઝંખે છે, હરિભક્તો દર્શન ઝંખે છે, કૃપા કરો, દયા કરો, કૃપા કરો, દયા કરો, આ જ વાક્યો હતા. અને બાપાની ટ્રીટમેન્ટ ચાલતી હતી. આ વાક્યો બોલાતા રહેતા હોય. 4:35 પૂજ્ય વિવેક સાગર સ્વામીને રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો. યાદ કર્યા, ઘનશ્યામ બાપાને ફોન કર્યો. બે જ ત્યાં હતા, વિવેક સાગર સ્વામી, ઘનશ્યામ બાપા. ઘનશ્યામ બાપાને જ્યારે ફોન કર્યો ત્યારે તાત્કાલિક આવ્યો તો ઘનશ્યામ બાપા નીકળી ગયેલા, વડોદરા પહોંચી ગયેલા. એટલે રોડ ઉપર હતા એટલે એ તો ન આવી શક્યા. વિવેક સાગર સ્વામી તાત્કાલિક 5:35 એને રૂમની અંદર પ્રવેશ લીધો. ખબર પડી ગયેલી કે આ તો ચાલી રહ્યું છે આમ. એટલે બધા એમાં હતા. વિવેક સાગર સ્વામી રૂમમાં પ્રવેશ કર્યો તે શાસ્ત્રીજીમાંના ફોટાને લઈને આવ્યા ડાયરેક્ટ. વિવેક સાગર સ્વામીના મનમાં એવું કે શાસ્ત્રીજીમાંના દર્શન કરાવો. એટલે બાપા શાસ્ત્રીજીમાંના દર્શન કરી અને આપણી પ્રાર્થનાને સ્વીકારી. એટલે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિને લઈને આવ્યા. એટલે વિવેક સાગર સ્વામી સીધા શાસ્ત્રીજીમાંના દર્શન કરાવ્યા અને બાપાએ આંખ શાસ્ત્રીજીમાંની સામે જોડી શાસ્ત્રીજીમાંના દર્શન પણ ગયા. 4:30 વાગે વિવેક સાગર સ્વામી આવ્યા પહેલા 5:30 વાગે એ પોતે પહોંચ્યા. એની પહેલા 5:30 વાગે બાપાને કીધું બાપા જય સ્વામિનારાયણ. તો બાપા છેલ્લો જય સ્વામિનો અવાજ 5:30 વાગે બોલ્યા છે. 5:30 વાગે બાપા જય સ્વામિને કીધા. અને પછીના ભાગની અંદર ટ્રીટમેન્ટ ચાલુ થઈ. વિવેક સાગર સ્વામી પણ અંદર છે, પ્રાર્થના કરે છે કે બાપા જાગ્રત થાઓ, બાપા જાગ્રત થાઓ, પ્રાર્થના સ્વીકારો, પ્રાર્થના સ્વીકારો. અને પછી એ જ સમયે ઠાકોરજી જે ખૂણા ઉપર હતા એ ખૂણા પરથી સ્વામીના ઠાકોરજીને સીધા આગળ લઈ લેવામાં આવ્યા. બાપાની નજર આવે 4:35 થી લઈ અને સ્વામીના અંતિમ શ્વાસ સુધી ઠાકોરજી સ્વામીની નજર સામે હતા. સ્વામીની નજર ઠાકોરજી સામે. ટ્રીટમેન્ટની ચાલુ પાર્ટની અંદર 12 જેટલા સેવકો હતા, સંતો અને ડોક્ટર. એ બધા વારાફરતી સ્વામીની સામે, બધાની સામે નજર મેળવી. 4:30 થી 6 ના ગાળા દરમિયાન બધાની સામે નજર. અને આંખ મેળવી એટલે રીતસર આપણી સામે જોતા હોય એમ આંખ બધા સામે મેળવી. કોઈને આમ જરા ઉંકારો પણ નહીં, દેહના કષ્ટનો પાઠ માત્ર નહીં, કોઈ જ પાઠ નહીં. પ્રફુલ્લિતતા એવી નહીં. 5:45 વાગે ડોક્ટર બ્રજલાલ, નારાયણચરણ સ્વામીના શબ્દોમાં કહીએ છીએ, ડોક્ટર બ્રજલાલે વાકેફ કર્યા કે હવે આ સમય એ વિપરીત છે. 5:45 વાગે ત્યાં સુધી આ લોકોને એવું નહોતું કે આ હાલત થશે. 5:45 વાગે ડોક્ટર વિપકે વાકેફ કર્યા કે સ્વામી ગંભીર પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં ઘણી વખત પસાર થયેલા છે. તમારી જાણ માટે હવે આપણે કહીએ છીએ, અત્યારે હવે કહીએ છીએ, જે હું 5:45 વાગ્યા સુધીનો સમય કહું છું ને, એટલી હાલત સુધીનો સમય પૂર્વે 4 વર્ષમાં ઘણી વાર બની ગયો છે. એ આપણને ખ્યાલ નથી. 2013ની અંદર પણ બની ગયો છે. એટલે બધાને મનમાં શું હતું કે હમણાં પાછા આવી જશે.
હમણાં રિકવરી થઈ જશે, હમણાં થઈ જશે, બધા એવા વિશ્વાસો જ બેઠેલા. પણ સ્વામીએ ધાર્યું ધણું થાય. બાપાએ પોતે સ્વતઃ સંકલ્પ કરેલો. 5:45 વાગે ડોક્ટરે વીપીએ વાકેફ કર્યા એટલે ઠાકોરજીને દ્રષ્ટિ સ્વામીની અંદર ટગર સ્વામી ઠાકોરજી સામે જોઈ રહ્યા છે, સેવકો સામે જોઈ રહ્યા છે. 6:05:50 થયો સમય એટલે બધાએ ફૂલ જોશમાં કાર્યવાહી કરી, ફૂલ પ્રયત્ન કર્યો, પણ બાપાની હજુ આંખ ખુલી છે. બાપા ઠાકોરજી જોઈ રહ્યા છે. અને 5:55 કે 5:52 યોગીચરણ સ્વામીએ ઠાકોરજીને ખ્યાલ આવી ગયો એટલે બાપાના હૃદય ઉપર, છાતી ઉપર પધરાવી દીધા. 5:55 ઠાકોરજી પધરાવ્યા અને સ્વામીને કીધું, બાપા જય સ્વામિનારાયણ, બાપા જય સ્વામી. સ્વામી જાહેરમાં બોલ્યા છે, એ ઘટના ત્યારની છે. બાપા એકવાર બોલો જય સ્વામિનારાયણ. એ દેવ સાહેબ સ્વામી રટણ કરતા રહ્યા અને 1 મિનિટ જ્યારે બાકી હતી, 6:01 બાકી હતી અને એ વખતે સ્વામીની આંખ હજુ ખુલી છે. તો વિચાર કરજો, પૃથ્વી પર ક્યારેય ઘટના નહીં બને. 6:01 બાકી છે ત્યારે ઠાકોરજીના બાપા દર્શન કરી રહ્યા છે ને દર્શન કરી અને એ સમયે બધાની હાજરી 12 જેટલા સંતો, હવે વિવેક સાહેબ પણ આવી ગયા છે, એ સંતો અને ડોક્ટરોની હાજરીની અંદર ઠાકોરજીના દર્શન કર્યા. અને છેલ્લો શ્વાસ સંતોએ નોંધ્યો કે જે 6:02 સેકન્ડ બાકી હતી એ વખતે બાપાએ છેલ્લો શ્વાસ ઠાકોરજીના દર્શન કરતા આંખ મિલાવતા બાપાની આંખ બંધ થઈ છે. ટૂંકમાં ઠાકોરજી સાથેનો તદાત્મ્યપણું, ઠાકોરજી સાથેની એકતા, ઠાકોરજીમાં જ પોતે ઓતપ્રોત, એ જ એનો આધાર, એના સિવાય કોઈ નથી. એ જ પાર ઠાકોરજી સિવાય કાંઈ નથી. દિવ્યતા, નરી દિવ્યતા, અક્ષર બ્રહ્મનું સત્વ, ભગવાનપણાનો ભાવ, એના સિવાય આ દિવ્યતા બની ન શકે. ડોક્ટર તેજસ કાર્ડિયોલોજિસ્ટ, વિશ્વના ખ્યાતનામ ડોક્ટર, એને પોતે જ્યારે પેસમેકર મુકાયું અને પેસમેકર મુકાવ્યા પછી બાપાનો અભિપ્રાય આપતા એને કીધું કે બાપાની આ ઉંમરે પેસમેકર મુકાવવા માટે એને એનેસ્થેસિયા આપવાનો હોય એ આપી શકવો મુશ્કેલ છે ઉંમર પ્રમાણે. સ્વામીને પૂછ્યું કે બાપા સહન થોડું કરશો? તો એનેસ્થેસિયા વગર કે આપણે આ પ્રોસેસ થોડો કાપો મૂકવા થશે. સ્વામી હા પાડી. 2012 ની વાત કરું છું. સ્વામી હા પાડી. અને ડોક્ટર તેજસ એવું કહે છે, એના શબ્દોમાં તેજસ કહે છે કે પેસમેકર વખતે લોકલ એનેસ્થેસિયા મૂકવો અઘરો છે ઉંમર પ્રમાણે. મેં બાપાને એવું પૂછ્યું તો બાપાએ કીધું મને વાંધો નથી, તમે એમ કરો, પણ કે બાપા મારે કાપો મૂકવો પડશે. કે વાંધો નહીં, મૂકજો. અને ડોક્ટર તેજસ એવું કહે છે કે મેં બાપાને કાપો મૂકીને મશીન ફિટ કર્યું, પણ સ્વામીએ હુંકારો પણ નથી કર્યો. સ્વામીએ અણસાર સુધા નથી આવવા દીધો. જાણે ખબર જ નથી સ્વામીને કંઈ થયું છે. અને સ્વામીને 2-3 કલાક હોસ્પિટલ રાખીને બાપાને વિદાય કર્યા. હું એવું કહી શકું કે ડોક્ટર તેજસ ભલે સત્સંગના દીકરા ખરા, એના મધુભાઈ, એના ફાધર પ્યોર આપણા સત્સંગી, વર્ષોથી આપણા મંદિરે 2 કલાક ગાળે છે. પણ ડોક્ટર તેજસ તો પ્રખર બુદ્ધિશાળી, બુદ્ધિના તરફથી પોતે વિચારે ને, એટલે સત્સંગમાં નાતો કરો પણ એટલું બધું હોય નહીં. પેસમેકર મુકાયા પછી કહે છે કે હું ગીતાનો અભ્યાસ કર્યો, ગીતા હું વાંચતો, મેં પાઠ કરેલો, આત્મામાં દેહનું દુઃખ લાગતું નથી તે મેં વાંચેલું, પણ મેં આજે આ ઓપરેશન કર્યા પછી એ ગીતામાં વાંચેલો પાઠ મેં સાક્ષાત પ્રત્યક્ષ રીતે અનુભવ્યો. એ મેં પ્રમુખ સાહેબ મહારાજમાં અનુભવેલો છે. જરાય અનુભવ. ડોક્ટર તેજસે પોતે અંતિમ દર્શન માટે આવી શકવા નહોતા. એને ના પડે કે હું નહીં આવું, હું ત્યાં નહીં ઉભો રહી શકું. મેં સ્વામી બાપાની સેવા એવી રીતે કરી છે, પ્લીઝ મને તમે કહેતા ને હું સારંગપુર આવું છું, પણ બાપા પાસે મને નહીં લઈ જતા, મને બાપા પાસે નહીં. બ્રહ્મવિહારી સ્વામી એને વાત કરી કે તમે ચિંતા નહીં કરો, તમે ચાલો બાપા પાસે. એ કે હું નહીં રહી શકું. પરણે એને લઈ ગયા અને બાપા પાસે જ્યારે ગયા અને સ્વામીના દર્શન કર્યા, જે ઘટના બની એ, પણ દર્શન કર્યા પછી એને પોતે એવું વાક્ય કીધું કે મૃત્યુ તો ટોપ લેવલની વ્યક્તિના ઘણાના મેં જોયા છે, પણ જો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો ક્લોઝઅપ લેવામાં આવે તો આ પૃથ્વી ઉપરથી કોઈ વ્યક્તિ એવો ન કહી શકે કે પ્રમુખ સ્વામી હમણાં નહીં બોલે.
મને એવો અનુભવ થાય છે કે આમાંથી કોઈ પણ પ્રમુખ સ્વામી તો ક્લોઝઅપ લે ને તો અનુભવ થાય કે પ્રમુખ સ્વામી હમણાં બોલશે. દરેકનો અનુભવ છે, પણ આ તો ડોક્ટર તેજસના મુખનો હું શબ્દ તમને કહું છું, બાકી તો આપણે બધાનો અનુભવ હમણાં બોલશે, હમણાં બોલશે. આ પ્રમુખ સ્વામી દિવ્યતા છે, જે દિવ્યતા પોતે આખી પૃથ્વી પર પાથરી છે, દિવ્ય તત્વ છે, એ જ બતાવે છે. પોતે માણસ નહોતા. માણસ હોય તો છેલ્લી સેકન્ડે મૃત્યુનો ભય છે એ બિચારો, મૃત્યુનો ભય છે ને એ બહુ વિપરીત છે, એનો અણસાર સુધા નથી આવવા દીધો. એ પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું આ મહાન કાર્ય છે. સ્વામીજીને પૂછ્યું, હા 5:40 એક વાત રહી ગઈ મારે તમને કહેવાની. 5:40 સ્વામીને પૂછ્યું, સ્વામી દુખે છે? તો સ્વામીએ ના શબ્દ બોલ્યા છે. 5:40 શબ્દ સ્વામી બોલ્યા છે. 5:40 સ્વામી બાપા દુખે છે? તો કે ના એવો શબ્દ એટલો બોલ્યા છે. જે સ્વામી 5:40 5:30 બોલ્યા છે, પણ ના શબ્દ સ્વામીને કીધો ને એ 5:40 એ બોલ્યા છે કે દુખે છે સ્વામી? તો ના પાડી છે. વિચાર તો કરો, કોણ પુરુષા હોઈ શકે? સ્વામી બાપાની અંતિમ દર્શન, અંતિમ પળ આ હતી. સ્વામી બાપા અતિ દિવ્ય પુરુષ. સ્વામી બાપા આપણામાં તાકાત મૂકીને ગયા છે. બાકી જો તાકાત મૂકીને ન ગયા હોય તો કેટલી બીજી ઘટનાઓ બની જાય. તો સ્વામી બાપાના અક્ષર બ્રહ્મપણાનો આ ભાવ એ પોતે મૂકીને ગયેલા, અને એટલા માટે આથી આપણે જીવી શક્યા. પ્રમુખ સવારના દર્શનનો આ અનુભવ થયો. સ્વામી બાપાને પછી 10 વાગે એના વિધિમાં મહંત સ્વામી આવી ગયા, ત્યાગલો સ્વામી આવી ગયા, ઘનશ્યામ બાપા આવી ગયા, ઈશ્વરચરણ સ્વામી આવી ગયા. 10 વાગે પોતાના રૂમની અંદર જે કંઈક વિધિ કરવાની તે કરી, પાલખીમાં બેસાડી અને બાપાને બગીચાવાળા રસ્તેથી બહાર લાવ્યા. બગીચાની કાચની કેબિનમાંથી તમામ સંતોને ચરણ સ્પર્શ કરાવ્યો, અને પછી પાલખી મહંત સ્વામી સદગુરુ સંતો એ બગીચામાંથી બહાર નીકળે ત્યાં સુધી ઉપાડી, પછી સંતો લઈ અને આપણે જે જગ્યાએથી આપણે પતરાના શેડ નીચે બેસીને દર્શન કરતા એ રસ્તેથી બાપાની પાલખી આપણા મુખ્ય ગેટ પાસે, એટલે આપણે ઓલી ટી શર્ટનો ને જે આપણો જે સ્ટોર હતો ત્યાં પાસેથી લાવી મંદિરની પ્રદક્ષિણા કર્યા, અને પછી સ્મૃતિ મંદિરે ગયા. સ્મૃતિ મંદિરે ત્યાં પાલખીને શાસ્ત્રીમાની સમક્ષ ઉતારી, શાસ્ત્રીમાના અસ્થિના જે દર્શન જે આપણે લઈને કરાવ્યા છીએ એ કરાવડાવ્યા, અને પછી સ્વામીને ત્યાં લઈ ગયા, અને પછી સ્વામીને ત્યાં પધરાવવામાં આવ્યા, અને વિધિ બધો આરતી કરી, અને પછી દર્શન માટે રાખ્યા. 17મી તારીખે બાપાના દર્શન બાપાના નિવાસસ્થાનમાં લઈ ગયા, અને પછી નિવાસસ્થાનમાં બાપાને સ્નાનાદિ ક્રિયા કરાવડાવી, પંચામૃત સ્નાન કરાવડાવ્યું, એ બધી ક્રિયા કરી અને સાંઈ બાપાને અંતિમ ક્રિયા માટે પોતાને લાવવામાં આવ્યા. પણ મેં આ પ્રસંગ રવિવારની સભામાં એકવાર પ્રસંગ કહી દીધો છે, પણ કેટલાક એ પ્રસંગમાં હાજર હોય કે ન હોય, ફરીવાર એ પ્રસંગ કહી દઉં છું કે સ્વામી બાપાને જ્યારે 17મી તારીખે સ્નાનાદિકની ક્રિયા કરાવતા, ત્યારે આપણે આપણી તૈયારી એવી રીતે રાખેલી હતી કે સ્વામીનું શરીર કોઈ પણ જ્યારે અંદરથી જીવ નીકળી જાય પછી શરીર છે ને અમુક સમય સુધી એની શરીર હલી શકે, પછી હલે ને જળવત બની જાય, જે સ્થિતિ હોય એમ જ રહે. સ્વામી બાપાને 4 દિવસ ને 5મો દિવસ હતો, એટલે બધાને લૌકિક દ્રષ્ટિથી ગણો તો એ જ હોય. તો નારાયણચરણ સ્વામીએ, યોગીચરણ સ્વામીએ એવું કીધું બાપાને સ્નાન કરાવ્યું. હવે પંચામૃત સ્નાન તો એ બધો બાપા બેઠા બેઠા જ સ્વામીને કરાવ્યો છે, અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવા માટે સ્વામીને ત્યાં લીધા બાથરૂમના અંદરના ભાગમાં, પછી બાપાના મૂળ બાથરૂમમાં. પછી સ્વામીને બેઠાડી જ રાખેલા હતા એમના. એટલે નારાયણચરણ સ્વામીએ કીધું કે સ્વામી થોડા નીચે કરવા છે. એટલે બૌદ્ધના રૂલ્સ પ્રમાણે શું થાય, શરીર તો જકડાઈ ગયેલું હોય, એટલે આમ તમે નીચે કરો તો પગ ઊંચા થાય. યોગીચરણ સ્વામી ના પાડે કે ના પ્લીઝ નહીં, અત્યારે ન કાંઈ કરાય, નહીતર બીજો કઈ ઈજા થાય, એટલે ના પાડી. નારાયણચરણ સ્વામી તો થોડું સાહસ આમ સામાન્ય ખાનગીમાં કર્યું, તો શરીર સ્વામીનું વળ્યું. યોગીચરણ સ્વામીને કીધું કે સ્વામી શરીર તો વળે છે, એમ બધા ભેગા થઈને ટેકા થઈને બાપાને કેમ સુવડાવતા, એમ સુવડાવ્યો તો સ્વામીનું આખું શરીર સૂઈ ગયું. બધાને આશ્ચર્ય થઈ ગયું, બહુતા શરીર વળે નહીં. પછી વિચાર્યું કે બાપાનો હાથ હલાવો, તો બાપાનો હાથ હલે, સ્વામીની કોણીનો ભાગ હલે, કાંડું હલે, આંગળી હલે, ઘૂંટણ હલે, કાંડું હલે, બધા ભાગ હલે, એક એક અવયવ બાપાના હલે. સ્વામીના શરીરના દિવ્ય વિગ્રહનો ખ્યાલ ત્યારે આવ્યો. આમ તો આપણે મહિમાથી બોલતા, દિવ્ય બધા પાઠ એટલે આંગળીના ટેરવું હલે, બધું હલે. બધાને આશ્ચર્ય થઈ ગયું કે આ શું.
હલે નહીં, હલે છે. મેડિકલ સાયન્સ પ્રમાણે લોકો એવું કહે છે, લોકો કહે છે એટલા માટે સીધા સુરાઈ દેવામાં આવે, પછી આપણે એને વળી ન શકીએ. બાપાના તમામે તમામ અવયવ 5 દિવસના અંતે પણ હલતા હતા. એ સ્વામીશ્રીની દિવ્યતા છે. પછી નારાયણચરણ સ્વામી એવો સંકલ્પ કર્યો કે સાંઈ બાપા, અત્યાર સુધી આપણે બાપા જ્યારે જરૂર દર્શન કરવા આવે, જ્યારે વિદાય થાય ત્યારે સ્વામી શું કરતા? આમાં હાથ કરતા, આવજો આવજો. નારાયણચરણ સ્વામી વિનંતી કરી બધાને કે હવે આ વખતે બાપાને આવજો એમ કરાવરાય છેલ્લા ભાગમાં. અને એના માટેની એને પ્રેક્ટિસ કરી બાથરૂમમાં. બાપાને બેસતા હાથને કેમ રાખવાનો હોય, યોગ વિવેક સ્વામી થોડો કંઈક ડોટ હશે, કંઈક એક ત્યાં દેખાશે, વિડીયોમાં પકડાઈ જશે. નારાયણચરણ સ્વામી ઉતારે હાથ રાખ દેશ, આમ કરાવવાની પ્રેક્ટિસ કરી લીધી બધી. આમ કરાવો, આવજો. એ પ્રેક્ટિસ જ્યાં ત્યાં લાવવામાં આવે બાપાને અંતિમ ક્રિયા માટે. અને એ વખતે બાપા જે બેઠેલા હોય અને બધાની વચ્ચે સ્વામી એકવાર આમ કરાવરો હાથ. અત્યાર સુધી કરેલું હતું, આવજો આવજો આવજો. અને જો આમ હાથ હલતો જે થાય અને કેમેરા મંડાયેલા હતા, જેટલા લાઈવ જોતા, જેટલા ટેલિકાસ્ટમાં જોતા, આખી દુનિયામાં સન્નાટો જોવાય કે આટલા 5મા દિવસે પ્રમુખ સ્વામીનો હાથ આટલો હલે છે, આવજો આમ કરે છે, એટલે બહુ મોટો જબ્બર દુનિયા પ્રભાવ પડી જાય. એવું બધું પ્લાનિંગ કરી, પ્રેક્ટિસ કરી અને બાપા ત્યાં લાવવામાં આવ્યા. એ વખતે બધી ક્રિયા બધા જોડાયા અને વિસ્મૃતિ થઈ ગઈ. નારાયણચરણ સ્વામીને યાદ જ ન આવ્યું. અને એને આ ભાગ જે કરાવવાનો હતો ને ભાગ આખો સમૂહ વિસરાઈ ગયો, ભૂલી ગયા. અને ભૂલી ગયા અને બાપાનો બધો ક્રિયા, બાપાને જે ગોઠવવાનો બધો ભાગ પૂરો થઈ ગયો. અને પૂરો થઈ ગયો પછી એને અચાનક યાદ આવ્યું કે પહેલું તો રહી ગયું, પણ હવે તો કોઈ ઉપાય નહોતો. પછી એની અંદર દુઃખ રહી ગયું, બસ કે છેલ્લા પાઠની અંદર આ કરાવી ન શક્યો બાપાને. છેલ્લા પાઠમાં અંદર બળતરા થાય. એટલે મહંત સ્વામીને વાત કરી કે સ્વામી, મારો આ ભાગ ન થઈ શક્યો. મહંત સ્વામી એવું બોલ્યા, મહંત સ્વામી કે ભગવાને જ ભૂલવાડ્યો છે. સ્વામી બાપાની જ ઈચ્છા નહીં હોય એટલે એને ભૂલવાડ્યું છે. એટલે મનમાંથી કાઢીને કોઈ એમની ઈચ્છા છે, એમ થયું છે અને એમણે જ ભૂલવાડેલું છે. પણ આજે એના ઉપર આપણે વિચાર વિમર્શ કરીને આપણે મનન નાખીએ. આપણે એવું વિચાર, મને એવું લાગે છે કે સ્વામી બાપાએ ભૂલવાડ્યું, આમ ન થયું. અને એમાંથી કદાચ એવું પણ આપણે તારણ કાઢી શકીએ, નારાયણચરણ સ્વામી આપણે તારણ કાઢીએ છીએ, એવું તારણ પણ કાઢી શકીએ કે સ્વામી બાપા અલવિદા આપે છે, ચાલો હું જાઉં છું, આવજો. સ્વામી બાપાનો આમ કરાવે તો એવો ભાવાર્થ નીકળે, આવજો હું જાઉં છું. પ્રમુખ સ્વામી જે ભૂલવાડ્યું એટલા માટે ભૂલવાડ્યું કે પ્રમુખ સ્વામી જતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર મહંત સ્વામી દ્વારા પ્રગટ રહેવાના છે, એટલે જે ભૂલવાડેલું છે. આજે નારાયણચરણ સ્વામીની ચાલાકી તો કેવી સેવકની કહેવાય. એ ભૂલતા હશે, ભૂલી તો શકે, પણ ભૂલવાડવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે હું જતો નથી, હું એ પ્રગટ રહેવાનો છું. આપણે પણ એ પ્રતીતિ રાખીએ. પ્રમુખ સ્વામી ગયા નથી, પરંતુ જો મહંત સ્વામી દ્વારા પ્રમુખ સ્વામી રહ્યા છે, પ્રગટ છે, એટલે આપણે બેસી શક્યા છે. બાકી હું ને તમે કોઈ બેસી શકીએ નહીં. પ્રમુખ સ્વામીની પ્રેમલ ધારા જે જીરવી છે એ જીરવી રાખીએ. એવો ને એવો પ્રેમ મહંત સ્વામી દ્વારા પ્રમુખ સ્વામી આપણને આપતા રહે, એ જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.